welcome to the first ever Gujarati IT education YouTube channel Mentorize. Here you can start your IT journey in your own language Gujarati. So hello મિત્રો, આજે આપણે જોવાના છીએ એક સબ્જેક્ટ જે છે એટિકેટ એન્ડ મેનરિઝમ, કે જે એક પર્સનાલિટી ડેવલપમેન્ટ સબ્જેક્ટ છે અને જેના 4 પાર્ટ છે ટોટલ. એટલે કે 4 ચેપ્ટર છે અને એમાં બધા ચેપ્ટરમાં અલગ અલગ મેનર્સ આપેલા છે કે કઈ જગ્યાએ કઈ રીતે વર્તવાનું છે, તેના શું નિયમો છે, કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે. તો બધી વસ્તુ આપણે એક્સપ્લેનેશન સાથે જોવાના છીએ, એ પણ ગુજરાતીમાં અને એ પણ વિઝ્યુઅલ ઇમેજ સાથે. સો જો તમે પ્રીવિયસ સિરીઝ નથી જોઈ, જેમ કે સી લેંગ્વેજ આઈઓસી સિરીઝ, તો પ્લેલિસ્ટની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો એકવાર જોઈ લેજો. અને વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા બધા મિત્રો સુધી શેર કરો, જેથી તેમને પણ આ વિડીયો હેલ્પફુલ બની રહે. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. સો હવે આપણે સ્ટાર્ટ કરીએ પહેલા ચેપ્ટરથી, જે છે ઇન્ટ્રોડક્શન ટુ હ્યુમન ઇન્ટરેક્શન સ્કિલ્સ એટિક્વેટ, એટલે કે એટિકેટ કહી શકાય. સો જોઈએ આપણે. હવે એમાં પહેલી સ્લાઇડ છે જેમાં આપણે જોવાના છીએ એટિકેટ એન્ડ મેનર્સ. સો એટિકેટ શું છે અને મેનર શું છે એ વસ્તુ જોઈએ. સો એટિકેટ એટલે સમાજ, ઓફિસ અથવા ફોર્મલ પરિસ્થિતિમાં કેવી રીતે વર્તવું તેના નિયમ. હવે જેમ કે તમે કોઈ તમારા ફ્રેન્ડને મળતા હોય કે કોઈ રિલેટિવ્સના ઘરે જતા હોય તો કઈ રીતે બિહેવ કરો છો, સો એને કહેવાય એટિકેટ. હવે એનું એક્ઝામ્પલ એવું છે કે નોટ યુઝિંગ ફોન ઇન મીટિંગ. સો તમે ક્યારેય મીટિંગમાં ગયા હોય અથવા તો ઇન્ટરવ્યુમાં ગયા હોય તો તમે શું ત્યાં ફોન લઈને બેસો? ન બેસો, જનરલી વસ્તુ છે. તો એને જ કહેવાય એટિકેટ, કે કઈ જગ્યાએ કેવી રીતે તમે વર્તો છો ને એના ઉપરથી તમારું એટિકેટ ડિસાઇડ થાય છે. સો વિયરિંગ ફોર્મલ ડ્રેસ ઇન ઇન્ટરવ્યુ. હવે જ્યારે તમે ઇન્ટરવ્યુ દેવા જાઓ ત્યારે તમે ટી શર્ટ પહેરીને જાઓ કે ન જાઓ? નાઇટ ડ્રેસ પહેરીને જાઓ? એ ન પહેરો. કેમ? કારણ કે ઇન્ટરવ્યુ છે, ત્યાં ફોર્મલ પહેરવા પડે તમારે. ત્યારબાદ છે વેઇટિંગ યોર ટર્ન વાઇલ સ્પીકિંગ. તો જ્યારે કોઈક વ્યક્તિ બોલતું હોય અને ત્યારે તમે વચ્ચે બોલો તો એ સારા મેનર્સ નો કહેવાય. તો જ્યારે તમારે બોલવું હોય ત્યારે એ વ્યક્તિનું વાત પૂરી થાય પછી તમે એક રિક્વેસ્ટ નાખો કે ભાઈ હવે મારે કંઈક બોલવા માંગુ છું, મારો ટોપિક હું રજૂ કરવા માંગુ છું. અને ત્યારબાદ જે બધા તમને એક્સેપ્ટ કરી લે કે ભાઈ હા હવે તમે ટોપિક રજૂ કરી શકો, તો ત્યારે તમારે તમારો ટોપિક રજૂ કરવાનો છે. કે એમ નહીં કોઈક બોલતું હોય ને તમે ડાયરેક્ટ વચ્ચે જઈને બોલી દો, એ સારા મેનર્સ નથી, એટલે કે એટિકેટ નથી. સો ગુજરાતીમાં એક્ઝામ્પલ એવું છે કે ઇન્ટરવ્યુમાં ફોર્મલ ડ્રેસ પહેરવું એ એટિકેટ છે. હવે ઇન્ટરવ્યુમાં તમે ટી શર્ટ કે લેંઘો પહેરીને જાઓ એ સારું ન લાગે. તો એના માટે એક ફોર્મલ ડ્રેસ છે, એક નિયમ જ છે કે ભાઈ ઇન્ટરવ્યુમાં જાઓ તો ફોર્મલ ડ્રેસ પહેરો. હવે તમે રાતે હોવા જતા હોય ત્યાં તમે કે સૂટ પહેરીને ન બેહો, ત્યાં તમારે નાઇટ ડ્રેસ જ પહેરવાનો. એક એટિકેટ છે કે ભાઈ આ ટાઈમે આ વસ્તુ પહેરવી અથવા આ ટાઈમે આવી રીતે વર્તન કરવું, તો એને કહેવાય એટિકેટ. હવે જોઈએ મેનર્સ. મેનર્સ એટલે બીજા લોકો પ્રત્યે સન્માન અને શિષ્ટતા દર્શાવવી, સારા વર્તનો અને આદતો. એટલે કે હવે તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં હોય, ગમે ત્યારે વાતો કરતા હોય. હવે મને ત્યાં ખબર જ છે તમે કેટલું સન્માન આપો, પણ એક જનરલી વાત છે કે તમે કોઈ પણ સર્કલમાં ઊભા હોય કે ક્યાંય ગયા હોય તો ત્યાં તમે કઈ જેવા તેવા શબ્દો નહીં બોલી શકો, કેમ કે ખબર છે ત્યાંથી જો તમે જરી કઈ આમ તેમ બોલ્યા એટલે તમે વર્તાઈ જાઓ કેવા હો. તો એના માટે એક મેનર્સ હોય કે ભાઈ હું આ ગ્રુપમાં અત્યારે ઊભો છું તો મારી કંઈક રિસ્પેક્ટ છે, તો એના ઉપરથી મારે બોલવું પડે. હું ગમે એ વસ્તુ ન બોલી શકું કે જે વાત ચાલતી હોય એમાં હું ઇન્ટરેસ્ટ દાખવું, પણ હું કંઈક બીજી જ વસ્તુ લઈને બેસી જાઉં તો એ મારા મેનર્સ નથી. સો એવા એક્ઝામ્પલ છે કે સેઇંગ થેન્ક યુ, એટલે કે કોઈ વ્યક્તિએ તમને હેલ્પ કરી છે અથવા ગિફ્ટ આપી છે અથવા બર્થડે વિશ કર્યું છે, તો તમે કંઈ એમને એમ તો ન કર્યો કે ભાઈ એને તમને બર્થડે વિશ કરી દીધું, હા ભાઈ થઈ ગયું, એમ નહીં કહો. તમારા મેનર્સ શું છે? થેન્ક યુ કહો છો. કેમ? કારણ કે એને તમને ગ્રીટ કર્યું છે અને સામું તમે એને થેન્ક યુ કીધું, તો એક ગુડ મેનર્સ કહેવાય. ત્યારબાદ છે સેઇંગ સોરી. ભૂલ થઈ ગઈ હોય, આ ઘણા લોકો હોય કે ભાઈ ઈગોને લીધે ન બોલે કે ભાઈ ભૂલ તારી હું કામ બોલું, પણ આ સારા મેનર્સ નથી. જ્યારે ભૂલ હોય સોરી બોલી દો, વાત પતી ગઈ, તો આ એક ગુડ મેનર્સ છે કે ભૂલ હતી, એક્સેપ્ટ કરી લીધી, તો હવે વાત આગળ વધશે નહીં, નિર્ણય પૂરી થઈ જાય. ત્યારબાદ છે સ્પીકિંગ પોલાઇટલી. હવે તમે ગમે ત્યાં વાત કરતા હોય ને એટલે શાંતિથી જ વાત કરવી પડે, બાકી ઊંચા અવાજે બોલો એટલે બધાને શું થાય કે ભાઈ આનામાં લાંબી હે નહીં, સમજ્યા? એટલે ગમે તે વાત કરો સાવ શાંતિથી કરવાની અને પોઈન્ટ ટુ પોઈન્ટ કરવાની, ક્લિયર કરવાની, કે સામેવાળાને સમજાવવી જોઈએ.
ત્યારબાદ છે એનું ગુજરાતી એક્ઝામ્પલ છે કે કોઈ મદદ કરે ત્યારે થેન્ક યુ કહેવું એ સારા મેનર્સ છે. મદદ કરે એટલે થેન્ક યુ તો કહીએ જ, તો એ વ્યક્તિને થોડુંક સારું લાગે ને એને બીજી જગ્યાએ કોઈક આવી મુશ્કેલીમાં ફસાણું હોય તો તેને ત્યાં મદદ કરવામાં એવું થાય કે ના, ગયા વખતે મેં કોઈકની મદદ કરી હતી, એને મારી આમ તારીફ કરી, પ્રેસ કે એપ્રિશિએટ કર્યું, તો એના લીધે મોટિવેશન મળે, બીજી જગ્યાએ પણ હેલ્પ કરવા પહોંચી જાય. સો આ વસ્તુ મેનર્સ કહેવાય કે કઈ વસ્તુ, પરિસ્થિતિ કે સિચ્યુએશન જેની અંદર તમે કેવું વર્તન કરો છો અને એનાથી તમારો શું પ્રભાવ પડે છે એને કહેવાય મેનર્સ. સો જોઈએ નેક્સ્ટ. તો નેક્સ્ટ છે ઇમ્પોર્ટન્સ ઓફ મેનર્સ એન્ડ એટિકેટ. સો આની ઇમ્પોર્ટન્સ શું છે એ તો સમજી લીધું કે આ બે વસ્તુ શું છે, પણ એની શું ઇમ્પોર્ટન્ટ છે. સો મેનર્સ અને એટિકેટ સારા સંબંધ બનાવવા, સાજો પ્રભાવ પાડવા એટલે કે ઇમ્પ્રેશન પાડવા અને સંવાદ સુધારવા માટે જરૂરી છે. સંવાદ સુધારવા એટલે સંવાદ એટલે કે કન્વર્ઝેશન, બે વ્યક્તિ વચ્ચે થતી વાતચીત. સો ગમે ત્યાં તમે જાઓ તો સામેવાળા વ્યક્તિ સાથે તમે જેવી વાતો કરો ને એવી જ એ વસ્તુ તમારી પાસે રિફ્લેક્ટ થઈને આવે. કે હવે તમે સમજો કે કોઈ વ્યક્તિને મળવા ગયા તો તમે એને આમ છપરી વેળામાં કહો કે ક્યાં પબ્લિક ક્યાં બોલતી, તો ઓલો એમ નહીં કે હા સર આમ છે, એ સામું એ જ ભાષામાં બોલશે. ખબર પડી ગઈ કે આને આવું ફાવે તો આપણે એ ભાષામાં બોલો. સો જેવું તમે વર્તશો, જેવું તમે આમ એક્સપ્રેશન આપશો તો સામેવાળો વ્યક્તિ એ જ એક્સપ્રેશન તમને રિટર્ન કરશે. સો આ એનું એક ઇમ્પોર્ટન્સ એવું છે કે તમે જો સામેવાળાને રિસ્પેક્ટ આપો તો સામેવાળો રિસ્પેક્ટ આપશે. બાકી ઘણા ફ્રેન્ડ સર્કલમાં હોય ગમે એટલી રિસ્પેક્ટ આપો કાંઈ ભેગું નથી થતું. સો આ વસ્તુ છે કે મેનર્સ ને એટિકેટમાં જે વસ્તુ તમે સામેવાળાને આપો એ રિફ્લેક્ટ થઈને તમારી પાસે આવશે પાછું, તો એ સન્માન દર્શાવે કે રિસ્પેક્ટ મળે. આ વસ્તુ તમે સોસાયટીમાં ઘણીવાર જોઈ છે કે તમે બહુ આમ હારા બનવા જો, સારું બોલો કે સારી રીતે વર્તન કરો તો લોકો તમારા વિશે બોલે કે ના આ વ્યક્તિમાં કંઈક છે, આને બોલવામાં સારું છે, આમ કે સારું બોલે છે મતલબમાં. તો એ રીતે તમારું એક રિફ્લેક્શન પડે છે, તમારી સારી ઇમેજ બને છે. પછી છે વિશ્વાસ વધે. સો તમે ભલે ઓછું બોલતા હોય કે વધારે બોલતા હોય, પણ જ્યારે બોલો તો એ વાતમાં કંઈક એવો પોઈન્ટ હોવો જોઈએ કે લોકોને હૂક કરી લે. એટલે કે હવે હું અત્યારે કોઈ પણ એક અત્યારે વાત કાઢું, હવે સમજો હું કોલેજમાં ભણું છું, સો હું એવી વાત કાઢું કે મારી પાસે કોલેજના IMP ક્વેશ્ચન આવી ગયા છે. સો આ થયું હૂક પોઈન્ટ કે બધા સ્ટુડન્ટને આ વસ્તુ જાણવી જ છે કે ભાઈ કયા IMP છે, શું છે, કેવું છે. તો આ એક હૂક પોઈન્ટ થઈ ગયો. તો હવે હું જ્યારે કંઈક વાત કરીશ તો એ લોકો હું ઉત્સાહ દર્શાવશે કે આ હવે કંઈક નવી વાત કાઢવાનો છે. ગયા વખતે IMP હતું તો આ વખતે કંઈક આપણા કામનું હોય છે, નવું હોય છે. તો વિશ્વાસ કરે. ત્યારબાદ છે વ્યક્તિગતતા સુધારે છે, પ્રથમ છાપ સારી બનાવે. હવે ઓલું કહેવાય ને ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ અ લાસ્ટ ઇમ્પ્રેશન. સો એની જેવું કામ કરે છે. પહેલી વારમાં તમને કોઈક જોવે ને ત્યારે જ માપી લે કે આ ભાઈ કેટલો પાણીમાં કેવો છે. તો મતલબમાં જો ફર્સ્ટ ટાઈમ તમે આમ ગુડ લુકિંગ હો કે સારી રીતે બોલો કે કોઈ પણ વસ્તુ હોય, તમારું બિહેવિયર જોવે લોકો, તો એના ઉપરથી તમારી ઇમેજ ડિસાઇડ થાય. પહેલી વારમાં તમે છપરી વેડા કરતા કરતા ગયા અને ઓલો ગમે એવા કલરનો શર્ટ ને અહીંયા રૂમાલ બાંધી લીધો અને તમે હાવ છપરી વેડા કરતા હોય તો બીજી વાર ગમે એ માણા હોય ને એ તમને છપરીની રીતે જ ઓળખે, ભલે ગમે એટલા જેન્ટલમેન બનીને જાઓ. અને પહેલી વાર તમે જો જેન્ટલમેન બનીને મળ્યા અને બીજી વાર તમે છપરી બનીને ગયા તો બીજી વાર થોડુંક એમ રાખી શકે કે ના ભાઈ અત્યારે ફેશન છે તો ફોલો કરતા હોય. તો કહેવાય ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ અ લાસ્ટ ઇમ્પ્રેશન. સો મેનર્સ છે તમારા એ બધે દેખાઈ આવે તો મેનર્સ સારા રાખવા પડે, બધી જગ્યાએ વર્તન સારું રાખવું પડે જેનાથી તમારી એક ઇમેજ ક્રિએટ થાય. પ્રોફેશનલ લાઈફમાં મદદ કરે છે. હવે આ વસ્તુ ઘણા ઇગ્નોર કરે છે. જેમ કે હવે હું પ્રોફેશનલ લાઈફમાં છું અને હું એક કંપનીમાં કામ કરું છું. સો એ કંપનીની અંદર મારું વર્ક એટલું સારું છે કે જ્યારે હું આ કંપની છોડું તો જ્યારે મારો ફ્રેન્ડ બીજી કંપની હોય ને એને ખબર છે કે મારું કામ કેટલું સારું છે, તો એ શું કરશે કે એની કંપનીનો બોસ છે એને મારો રેફરલ આપશે કે ભાઈ આ વ્યક્તિ સારું કામ કરે છે. સો એનો બોસ શું કરશે કે મને એક ઇન્ટરવ્યુ લેટર મોકલશે અને મને ઇન્ટરવ્યુ માટે બોલાવશે. મારી સ્કિલ એને ખબર પડી જ ગઈ હતી કે આટલી સારી છે, તો ઇન્ટરવ્યુ પછી મારા ફ્રેન્ડ થ્રુ મને એ જગ્યાએ હાયર કરશે અને એ પણ પ્રીવિયસ જોબ કરતા હાઈએસ્ટ સેલેરીમાં. તો અહીંયા તમે એક વસ્તુ નોટ કરો કે તમારું કામ ને બિહેવિયર જ્યારે સારું હતું ને તો તમારા ફ્રેન્ડે ઓટોમેટિક તમારું રેફરલ ત્યાં આપ્યું. હવે કદાચ તમે એને અહીંયા બાયધા હોત કે હરખા બે મોઢે વાતય ન કરતા હોત તો પછી ગમે એટલા તમે સ્કિલ વાળા હોય ને તોય તમને એ રેફરલ ન કરત. કેમ? કારણ કે તમારું બિહેવિયર સારું ન હોત. સો બિહેવિયર સારું હોય એટલે નેટવર્ક બનતા જાય, તમને રેફરલ મળતા જાય, રેકમેન્ડેશન મળતા જાય.
તો એના માટે પણ તમારે કંઈક તો એટિકેટ અને મેનર્સ સારા રાખવા જરૂરી છે. હવે જોઈએ હિસ્ટોરિકલ એવોલ્યુશન ઓફ સોશિયલ નોર્મ્સ. હવે આ શું છે? સો આ નોર્મલ વસ્તુ બધાને ઘરે સંભળાવતા જ છે. ઓલું કહેવાય ને કે આનો છોકરો જોન, ઓલી ફલાણી છોકરી જોન. અને હવેના ટાઈમમાં કેવું હોય, પહેલા આવું હતું, હવેના ટાઈમમાં કેવું હોય, તને જી ફાવે એ કર, જેવું ગમે એ કર, કેમ કે આગળ તારે જોવાનું, ફ્યુચર તારું. તો આને જ કહેવાય સોશિયલ નોર્મ્સ. એટલે કે પહેલાની પરંપરા, અત્યારની પરંપરા, બેમાં ચેન્જીસ થતા ગયા, લોકો એની સાથે અપડેટ થતા ગયા, તો એને કહેવાય સોશિયલ નોર્મ્સ. હવે જોઈએ આપણે હિસ્ટોરિકલ એવોલ્યુશન ઓફ સોશિયલ નોર્મ્સ એટલે સમય સાથે સમાજના વર્તનના નિયમોમાં થયેલો બદલાવ. સોશિયલ નોર્મ્સ સંસ્કૃતિ, પરંપરા, ટેકનોલોજી અને જીવનશૈલીથી પ્રભાવિત થાય છે. મેં જેમ તમને કીધું કે ટાઈમ ટુ ટાઈમ સોસાયટી આખી અપડેટ થતી જાય છે. પહેલા લેટર્સ લખતા હતા, હવે વોટ્સએપ કરી દે છે. પહેલા હંતે મળવા જતા, અને હવે શું કરે, વોટ્સએપમાં વિડીયો કોલ કરે, મમ્મી આવે એટલે કાપ નાખે. એના જેવું છે. તો જૂના સમયમાં કડક પરંપરા હતી, એ અનુસરાતી હતી. કે પહેલા એવી પરંપરા હતી કે લેડીઝને ઘરની બહાર નહોતા નીકળવા દેતા, કે ભણવાનું તો ત્યાં દૂરની વાત રહી, ઘરની બહાર નહોતા નીકળવા દેતા. અને હવે લેડીઝને બહારે નીકળવા દે, ભણવાઈ દે, ફોરેન જવા દે, કંઈક નવી ઓપોર્ચ્યુનિટી મળે તો એ જોઈન કરવા દે. તો એટલો બદલાવ આવ્યો. પછી છે ફોર્મલ ગ્રીટિંગ મહત્વપૂર્ણ, કે ત્યારના સમયમાં, આપણે અત્યારે કદાચ નહીં હોય પણ હું એ સમયની વાત કરું તો તમે લગ્ન જોયા હોય ને જો જૂના, તો એમાં પંગત પાથરતા, કે જ્યાં બધું આમ કેમ કે આપણે જમણવાર છે તો ત્યાં એટલો ફોર્સ કરીને ખવડાવતા, એટલું માન સન્માન આપતા. અને હવેની વસ્તુ તમે જોવા જાઓ તો એક રેસ્ટોરન્ટમાં તમે ફંક્શન રાખી લીધું, જેને જેટલું જોઈએ એટલું ખાઈ લ્યો, પણ એ લેવલનું માન સન્માન નહીં. પહેલા આમ બહુ હતું માન સન્માન આપવાનું લોકો, પણ હવે થોડુંક ઓછું થઈ ગયું છે, પણ એ લેવલનું નહીં. સંચાર મર્યાદિત હતો, એટલે કે કોન્ટેક્ટ, કે હું સમજો કે અત્યારનો સમય કેવો છે કે તમારે નેટવર્કની જરૂર પડે, કે ભાઈ હું 10 જણાને ઓળખતો હોય તે 10 માંથી કોઈ એક જણું તો મારા કામ આવશે જ, બાકી ભલે 9 ન હોય પણ એક જણું તો આવશે. તો કોન્ટેક્ટ કામના છે અત્યારે. પણ એ સમયમાં કેવું હતું કે જેટલા પણ હતા તો લિમિટેડ કોન્ટેક્ટ રાખતા, કે ભાઈ મારે 5 જ જણાનું કામ છે તો હું 5 જ જણાને રાખીશ, છઠ્ઠો માણસ જ નથી જોતો, ભલે એ કામ આવે ન આવે. તો લિમિટેડ કોન્ટેક્ટ હતા. પણ અત્યારે નેટવર્ક વધારવું ખૂબ જરૂરી છે. અને અત્યારે આધુનિક સમયમાં લખ્યું જ છે ઇન્ફોર્મલ કમ્યુનિકેશન, એટલે કે હવે તમે એવું ન કરી શકો કે મારે આ વાત આને કેવી જ નથી, આ આમ છે તેમ છે. બધી વાત કરવી પડે તો જ સોલ્યુશન આવી શકે અત્યારે. એટલે ઓપન માઇન્ડેડ વાત કરવી પડે. હવે અત્યારના સમયમાં જો તમે ઇન્ટ્રોવર્ટ રહી ગયા તો આગળ જતા તમારો ગ્રોથ લાંબો નહીં થાય. એટલા માટે એક્સ્ટ્રોવર્ટ બનો થોડા. અને ત્યારબાદ છે ડિજિટલ કમ્યુનિકેશન વધ્યું. ઓલું કહેવાય ને, પેલા પત્ર હતો તો કલાક પછી મેસેજ આવતો, એટલે ભલે ને 1-2 કિલોમીટર આગળ હોય તો કલાક લાગી જતી. હવે કદાચ 5000 કિલોમીટર દૂર હોય તો અત્યારે ને અત્યારે તમે વાત કરી શકો, વિડીયો કોલ કરી શકો, એટલે કે ડિજિટલ કમ્યુનિકેશન કરી શકો. ત્યારબાદ છે સમાનતા અને સન્માન પણ ઇક્વલ થયા. જેમ મેં કીધું કે પહેલા લેડીઝને આમ કહી શકાય કે લો લેવલ ગણવામાં આવતા, કે ભાઈ લેડીઝ કંઈ ન કરી શકે. પણ અત્યારના સમયમાં લેડીઝ ને જેન્ટ્સ બે ઇક્વલ લેવલે આવી ગયા. જે વસ્તુ જેન્ટ્સ કરી શકે એ લેડીઝ પણ કરી જ શકે. કે જો પુરુષ હોય, મતલબ જેન્ટ્સ હોય, એ સક્સેસ થઈ શકતો હોય તો લેડીઝ પણ એ લેવલે આવી જ શકે. પણ એનામાં સ્કિલ હોવી જોઈએ, આવડત હોવી જોઈએ. બધું કરી શકે લેડીઝ. પણ અત્યારે સમય જ એવો આવી ગયો છે કે બધી ઓપોર્ચ્યુનિટી મળે છે લેડીઝને. તો સોશિયલ નોર્મ્સ સમય સાથે બદલાતા રહે છે. જેમ મેં કીધું કે પહેલાના જમાનામાં કેવું હતું કે એજ્યુકેશન નહોતું મળતું લેડીઝને, હવે મળે છે. તો સમય સાથે બધું બદલાણું. અને એક્ઝામ્પલ એવું છે કે અર્લિયર રાઇટિંગ લેટર્સ વોર કોમન, નાઉ પીપલ યુઝ ઈમેલ્સ એન્ડ મેસેજિંગ. જેમ મેં કીધું કે પહેલા પત્રો વ્યવહાર દ્વારા વાત થતી હતી અને હવે વોટ્સએપ દ્વારા વાત થાય છે. ત્યારબાદ જોઈએ સો વોટ આર સોશિયલ નોર્મ્સ. તો એ મેં હમણાં તમને કહી દીધું, સ્લાઇડ આગળ પાછળ થઈ ગઈ છે, કે જેમ પહેલાના જમાનામાં અત્યારે જમાનામાં જે ફેર છે એ એટલે સોશિયલ નોર્મ્સ. સ્ક્રીનશોટ લેવો હોય લઈ લ્યો, ડેફિનેશન તમારે ક્યાંક લખ્યું હોય તો કામ આવશે. સો હવે જઈએ નેક્સ્ટ સ્લાઇડ ઉપર, જે છે એ ભાઈ આગળ વયો જા. ઓકે, ફર્સ્ટ ઇમ્પ્રેશન એન્ડ બોડી લેંગ્વેજ બેઝિક્સ. સો હમણાં મેં તમને કીધું કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ અ લાસ્ટ ઇમ્પ્રેશન. એટલે કે જેવા પહેલી વારમાં દેખાવો એવી જ રીતે બીજી વારમાં તમે વર્તાઈ આવો. સો ફર્સ્ટ ઇમ્પ્રેશન એટલે પ્રથમ વખત મળતા વ્યક્તિ વિશે બનેલી પ્રાથમિક છાપ. તે દેખાવ, વર્તન અને વાતચીત પરથી બને છે. હવે મેં તમને કીધું એમ
કે પહેલી વારમાં તમે કેવા કપડાં પહેર્યા છે, કેવી રીતે બોલો છો, અથવા તો તમારો સ્વભાવ કેવો છે, હલનચલન કેવી છે, એના ઉપરથી લોકો તમને જરીક જજ કરી લે કે આ પર્સન આવો છે. પણ અમુક લોકો એવા પણ હોય છે અત્યારે કે એક્સ્ટ્રોવર્ટ હોય પણ ફીલ લાઈક ઇન્ટ્રોવર્ટ કરાવતા હોય કે બધા સાથે હું એક્સ્ટ્રોવર્ટ નથી, એક મારું લિમિટેડ ગ્રુપ છે એની અંદર હું એક્સ્ટ્રોવર્ટ છું, બધા માટે અવેલેબલ નથી. તો ફર્સ્ટ ઇમ્પ્રેશનમાં એ રીતે પણ તમે ડિવાઈડ કરી શકો કે ભાઈ એક તો ઓપન માઇન્ડેડ હોય અને એકનું કેવું લિમિટેડ ગ્રુપ ચૂઝ કરવું છે. સો સારી ઇમ્પ્રેશન વિશ્વાસ અને સારા સંબંધ બનાવવામાં મદદ કરે. હવે ઇમ્પ્રેશન સારી પાડો તમે તો લોકો તમારી અંદર કંઈક પોઝિટિવિટી જોવે અને તમારી સાથે કનેક્ટ થાય તો એક રિલેશન બિલ્ડ થાય, તમારા ફ્રેન્ડ્સનું હોય કે કોઈ પણ બિઝનેસ ઓનર્સ હોય તો એનું એક રિલેશન બિલ્ડ થતું હોય, નેટવર્ક બિલ્ડ થતું હોય, તો એ તમારી ફર્સ્ટ ઇમ્પ્રેશન છે, ત્યાંથી જ લોકો તમને ઓળખતા થાય છે. એટલે પહેલી ઇમ્પ્રેશન સારી જ પાડવી. કઈ રીતે પાડવી તો એ કહું તો પહેલું છે દેખાવ, એટલે વાળ બાળ હરખા ઓલ્યો, મોઢું ધોઈને જાજો. પછી છે ડ્રેસ, એટલે કપડાં કેવા પહેરો છો. હવે તમે ટી શર્ટ ને લેંગો પહેરીને જાઓ તો ગમે જજ કરી લે કે ભાઈ આ હવે આલતું ફાલતું જ છે. એની જગ્યાએ તમે ફોર્મલ પહેરીને જાઓ, જેન્ટ્સની વાત છે અને લેડીઝ છે તો એ પણ ફોર્મલ અત્યારે પહેરે જ છે, તો ફોર્મલ પહેરીને જાઓ અથવા તો ફોર્મલ ન પહેરો, ટોપ પેન્ટ પહેરો પણ એક ક્લીન પહેરો, હાવ આમ ફંકીની ડિઝાઇન વાળા, બહુ પ્રોફેશનલ લાગવા જોઈએ. ત્યારબાદ છે બોડી લેંગ્વેજ. ઘણા લોકો મેં જોયા છે કે ગમે ત્યાં બેઠા હોય ને એટલે આમ અદબ વાળીને આમ બેહી જાય અને હેમ્બ્રા કરે, અને અમુક લોકો હોય એમ કઈ બોલે જ નહીં, બેઠા જ રહે, આમ કરીને બેઠા રહે. તો એ બોડી લેંગ્વેજ નથી ને. ગમે તે બોલતા હોય ને એટલે આમ નહીં બોલવાનું, આમ અદબ વાળીને કે આમ ઊભું રહીને નહીં બોલવાનું. ગમે તે બોલો એટલે કે તમારા હેન્ડના ગેસ્ચર્સ હોય કે જે અત્યારે હું આ કેમ હેન્ડ ગેસ્ચર કરું છું તો સમજાવતી વખતે મારા હેન્ડ આ મૂવમેન્ટ કરે છે, સો આને કહેવાય હેન્ડ ગેસ્ચર. આના ઉપરથી પણ લોકો તમને જજ કરે છે કે સાવ આમ ઊભો છે તો હાવ આમ થોડો છે, પછી આમ કે ગેસ્ચર કરીને તમે કહો તો લોકો થોડુંક ઇન્ટરેસ્ટ લે કે આ શું કહેવાનો છે હવે. સો એક તમારી બોડી લેંગ્વેજ થઈ ગઈ. અને ગમે ત્યારે ઊભા હોય વાત કરવા ટાણે કાં બેઠા હોય તો પગ હલાય નહીં કરવાનું, ઊભા હોય તો આખું આમ 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 થયા નહીં રાખવાનું, સ્ટ્રેટ ઊભું રહેવાનું અને આઈ કોન્ટેક્ટ રાખવાનું. જેની સાથે વાત કરો છો એની સાથે આઈ ટુ આઈ કોન્ટેક્ટ રાખો, અને જ્યારે વાત કરો ત્યારે મોઢા ઉપર એક સ્માઇલ રાખો, એટલે સામેવાળા વ્યક્તિને એવું લાગવું જોઈએ કે આ વ્યક્તિ મારી વાતમાં ઇન્ટરેસ્ટેડ છે. ઓકે. ત્યારબાદ છે કમ્યુનિકેશન. હવે જેમ મેં કીધું કે જેવી તમે વાત કરો ને લોકો એના ઉપરથી તમને જજ કરશે. તો અત્યારના કોમ્યુનિકેશનમાં જરૂરી નથી કે ઇંગ્લિશ શીખવું જ પડે, પણ શીખો તો થોડુંક બેટર છે કે તમે વાત કરતા હોય તો ત્યારે તમારી અંદર થોડુંક પ્રોફેશનલિઝમ લાગે કે આ વ્યક્તિને થોડું ઘણું કંઈક આવડતું હશે, બોલવા ઉપરથી જ ખબર પડી જાય. તો થોડુંક ઇંગ્લિશ શીખો, બહુ નથી શીખવું કાંઈ નહીં પણ થોડુંક શીખો. અને વાત કરવાની કળા આવડવી જોઈએ, કઈ રીતે મારે સામેવાળા વ્યક્તિ સાથે વાત કરવી છે, કઈ રીતે વસ્તુ એક્સપ્લેન કરવી છે. તો એ કમ્યુનિકેશન જ્યારે તમે ઇમ્પ્રૂવ કરો છો ત્યારે સામેવાળો વ્યક્તિ તમને સાંભળવા ઈચ્છુક બને છે કે ભાઈ આ વ્યક્તિ ક્યારે બોલે ને હું ક્યારે સાંભળું. તો એ કંઈક ના કંઈક એવા ટોપિક કાઢશે તમને સાંભળવા માટે. ત્યારબાદ છે કોન્ફિડન્સ, કે બોલતી વખતે જ્યારે તમે 100 લોકોની વચ્ચે બોલતા હોય તો કોન્ફિડન્સ તમારામાં એટલો જ હોવો જોઈએ જે તમે એકલા બોલતા હોય ત્યારે હોય, કે 100 માણસ સામે આવી જાય ને તો હું બોલી શકું એટલા મારામાં તાકાત છે. તો એટલો કોન્ફિડન્સ રાખીને બોલશો ને ગમે ત્યાં તમે બોલી જ શકશો. સો નીચે લખ્યું જ છે ફોર્મલ ડ્રેસ પહેરીને અને શિષ્ટ રીતે બોલતો વિદ્યાર્થી સારી ઇમ્પ્રેશન બનાવે છે. કે કોઈ પણ એવો સ્ટુડન્ટ હોય, હવે હું એમ નથી કહેતો કે ભાઈ ઓલો ખાલી દેખાડો કરવા માટે હોય કે ભાઈ મને બધું આવડે છે, એ સ્ટુડન્ટની હું વાત જ નથી કરતો. એવો સ્ટુડન્ટ આવડે જરૂર ટાણે બોલે છે પણ આમ એક્સ્ટ્રોવર્ટ બહુ નથી થઈ જતો કે ભાઈ મારે આમ દેખાડવું કે મને કંઈક આવડે છે. તો એક લિમિટેડ પર્સનાલિટી હોય કે જે જ્યાં જરૂર પડે ત્યાં ઓપન માઇન્ડેડ થઈ શકે, તો એ ફર્સ્ટ ઇમ્પ્રેશન કહેવાય, ત્યાંથી લોકો ઓળખે. ઘણા એવા બબૂચકો હોય કે જેમ કે ક્લાસની અંદર આમ કોઈ બોલતું ન હોય પણ આને ભાઈને ખબર નહીં હું હળવડિયો હોય કે ભાઈ મારે બોલવું, મારે દેખાડવું કે સાહેબ મને આવડે અને આખા ક્લાસને દેખાડવું હોય. અમુક હોય કે જેને આવડતું હોય, બોલવા નથી માગતા, આ કદાચ ફેકલ્ટીએ પૂછ્યું હોય તો વાત અલગ છે, પણ અમુક તો એવા હે ને દેખાડે કે હું આમ છું, લે એ કરાય જ નહીં. હું કહું એ તમારી વર્તાય આવો તમે એ વસ્તુમાં કે ભાઈ આ ઓવર કોન્ફિડન્સ થાય છે, તો એ વસ્તુ નહીં કરવાની. પછી છે ફર્સ્ટ ઇમ્પ્રેશન બોડી લેંગ્વેજમાં, કે બોડી લેંગ્વેજ એટલે બોલ્યા વગર હાવભાવ, ચહેરાના ભાવ અને શરીરની સ્થિતિ દ્વારા સંદેશ આપવો. બોડી લેંગ્વેજ છે કે તમે કેમ ઊભા છો, કેમ બોલો છો, હેન્ડ ગેસ્ચર કેવા છે તમારા, કે મોઢાના એક્સપ્રેશન કેવા છે, કે હાવ આમ લંગૂરની જેમ આમ ઊભા રહી જાવ છો, કે સ્માઇલ આપીને કંઈક વાત કરો છો તમે કોઈ સાથે, કે ગમે એ વસ્તુ છે કે તમારા એક્સપ્રેશન ઉપરથી લોકો તમારો બોડી લેંગ્વેજ ગેસ કરી લે છે.
તે લાગણી અને વલણ દર્શાવવામાં મદદ કરે છે. હવે કદાચ તમને કોઈ વ્યક્તિમાં ઇન્ટરેસ્ટ ન હોય, મતલબ એ વાત કરતો ઇન્ટરેસ્ટ ન હોય, તમે શું કરશો? ખાલી આમ ના રેડી એ કર્યા કરશો. પણ જે વ્યક્તિ ખરેખર ઇન્ટરેસ્ટેડ છે તો એના ઉપર એક ક્વેશ્ચન કરે છે કે કોઈ નવી વાત ઉખેરે છે, તો એના ઉપરથી પણ લોકોને ખબર પડી જ જાય કે આને આપણામાં ઇન્ટરેસ્ટ છે, આપણી વાતમાં ઇન્ટરેસ્ટ છે કે નહીં. તો એના માટે પણ થોડુંક બોડી લેંગ્વેજ ઇમ્પોર્ટન્ટ છે. જેમાં મેન વસ્તુ છે, આ વસ્તુ તમે ક્યારેક નોટિસ કરજો કે જે વ્યક્તિને તમારી વાતમાં ઇન્ટરેસ્ટ નહીં હોય એ ખાલી આમ તેમ મોઢે આમ હલાવતો હોય છે ને, હા ભાઈ બરાબર છે, આમ આમ કરતો હોય છે, તો એને તમારી વાતમાં ઇન્ટરેસ્ટ નથી. એ તમારે એકવાર નોટિસ કરવાનું જ. ત્યારબાદ છે ફેશિયલ એક્સપ્રેશન. એટલે કે જો એ વ્યક્તિ તમારી વાતમાં ઇન્ટરેસ્ટ લેતો હોય છે, ફોકસ કરતો હોય છે, તમારી હામું જોહે, આઈ કોન્ટેક્ટમાં રહેશે અને સ્માઇલ સાથે વાત કરશે, એવું નહીં કે ભાઈ ઇન્ટરેસ્ટ નથી મને. ત્યારબાદ છે પોસ્ચર. હવે કઈ રીતે ઊભું છે કે બેઠું છે એ વ્યક્તિ, એ જોતાય તમને ખબર પડી જ જશે કે આનો પોસ્ચર ઉપરથી આને ઇન્ટરેસ્ટ છે, એ ધ્યાન આપે છે કે નથી આપતો. કાં તો એને તમે વર્તાઈ શકો કે ભાઈ આ વ્યક્તિ કેવો છે અંદરથી. મતલબમાં તમે બેસવાની હાવ રીત હોય, આમ આખા આમ ટાંગા ફેલાઈને આમ બેહી ગયા હોય હરખાઈએ, તો એ તમને વર્તાય કે ભાઈ આ માણસ કેવો. ને એક જેન્ટલમેન પર્સનાલિટી હોય કે ભાઈ પ્રોપર બેઠો છે હરખી રીતે, તો એના ઉપરથી તમારી પર્સનાલિટી ડિફાઇન થાય છે. હેન્ડ ગેસ્ચર, જેમ મેં કીધા કે હાથ તમે જે રીતે ગેસ્ચર કરો છો, કઈ મુવમેન્ટ કરો છો, તો એના ઉપરથી પણ લોકો જજ કરે છે. અને સ્માઇલ, કે ગમે ત્યારે બોલતા હોય ને હાવ ઓલા લંગુરિયા જેમ બેઠું નહીં રહેવાનું કે આમ ખાલી બોલવા ખાતર નહીં બોલવાનું. બોલો એ રીતે કે સામેવાળા વ્યક્તિને આમ સાંભળવાનું મન થાય. સો એને કહેવાય સ્માઇલ, જે ઘણા લોકો પાસે નથી. સો હવે છે એટિકેટ ઇન ડિફરન્ટ કલ્ચર કોન્ટેક્સ. હવે આ વસ્તુ હું તમને કહું, સો હું આ કોઈ જાતિ ધર્મ ઉપર નથી કહેતો, પણ આ નોર્મલી વસ્તુ છે કે એક ભાઈ હિન્દુ છે, એક મુસ્લિમ છે અને એક ક્રિશ્ચન છે. સો એ લોકોમાં પ્રાર્થના કરવાની રીત સાવ અલગ હોય. હવે હિન્દુ હોય તો આમ હાથ જોડીને પ્રાર્થના કરે, ક્રિશ્ચન હોય તો એ આમ કરે, આ મને આવડતું જ નતા શું કહેવાય, અને મુસલમાન હોય તો આમ હાથ કરે. પણ બધાના જે એટિકેટ છે એ અલગ અલગ છે. બધાના સરખા નથી હોતા કે ભાઈ બધાય હાથ જોડે, કાંઈ બધા આમ કરતા હોય, કાંઈ બધા આમ હાથ કરે, તો બધાનું અલગ અલગ હોય. સો એટિકેટ ઇન ડિફરન્ટ કલ્ચર કોન્ટેક્સ્ટ એટલે વિવિધ સંસ્કૃતિ અને પરંપરા અનુસાર શિષ્ટ વર્તનના નિયમો બદલાય. એક સંસ્કૃતિમાં યોગ્ય ગણાતું વર્તન બીજીમાં યોગ્ય ન હોઈ શકે. હવે હું એમ કહું કે ભાઈ આ છે આપણું હિન્દુનું પ્રાર્થના કરવાની રીત છે. સો જે મુસ્લિમ લોકો એ આમ ન કરે, એ આમ જ કરશે, એ આમ કોઈ દી નહીં કરે, બરાબર. અને ક્રિશ્ચન છે એ કઈ આમ કે આમ નહીં કરે, એને આ જ આવડશે. ખબર પડી ગઈ? સો આને કહેવાય એટિકેટ ઇન ડિફરન્ટ કલ્ચર કોન્ટેક્સ, કે બધાની સંસ્કૃતિ અલગ હોય, બધી વસ્તુની રીત અલગ હોય. સાંસ્કૃતિક એટિકેટ સમજવાથી ગેરસમજ ટાળી શકાય અને સન્માન દર્શાવી શકાય છે. એટલે કે હવે બીજાની સંસ્કૃતિ અલગ છે તો એને મજાક નહીં બનાવવાનો. તમને કદાચ આલો ખબર નથી પડતી તો એ વસ્તુ જાણો એની પાસેથી કે આનો શું અર્થ છે, તમે કેમ આવું કરો છો, તો એ વસ્તુ તમે જાણો ને, એટલે એને શું થાય કે આ વ્યક્તિ મારામાં ઇન્ટરેસ્ટ લે છે, તો એ તમારી સાથે બીજી વાતો કરવા ટ્રાય કરશે. એટલે કે તમારી સાથે કનેક્ટ થશે, તો એ બીજી ઇન્ફોર્મેશન પણ તમને આપશે જે તમારી કામની છે. સો અલગ અલગ કલ્ચરમાં અલગ અલગ એટિકેટ હોય છે, તો એને જાણવાની ટ્રાય કરો, મજાક ન ઉડાડો. એના એક્ઝામ્પલ આપું તો ભારતમાં કહે છે તો નમસ્તે, પછી વિદેશમાં તો હેન્ડશેક કરે, હાથ મિલાવે. જાપાનમાં બોઈંગ એટલે કે આમ નમીને સન્માન આપે. આ જો તમને પહેલી ઇમેજ દેખાય એ બોઈંગ કહેવાય એને. ત્યારબાદ છે કેટલીક સંસ્કૃતિમાં ઘર પ્રવેશ પહેલા ફૂટવેર કાઢવું, એ આપણી જ સંસ્કૃતિમાં એ ભારતમાં કે આ રહ્યું ભાઈ અહીંયા બાર શૂઝ કાઢ્યા, ઘણી જગ્યાએ પણ ભારતમાં મેનલી આ વસ્તુ છે, ફોલો કરે બધે. હવે આપણે જોવાના છે ચેપ્ટર નંબર 2 કે જે છે સોશિયલ એન્ડ ડાઇનિંગ એટિકેટ. એટલે કે સોશિયલી લોકોની વચ્ચે કઈ રીતે વર્તન કરવું, અને ડાઇનિંગ એટિકેટ કે જમતી વખતે કઈ રીતે વર્તન કરવું. સાંભળવામાં થોડુંક વિયર્ડ લાગશે કે ભાઈ જમતી વખતે કેમ આવું, પણ એ વસ્તુ પણ હું તમને સમજાવું છું કે ક્યાંક પ્રોફેશનલી તમે ગયા હોય અને જમવા બેસો ત્યાંથી લોકો તમને ઓળખી ગયા, ઓલો મોઢામાંથી બધું પાડતો હોય, હરખું ખાઈ ન હોતા ને એમાંથી લોકો વર્તે. સો એ વસ્તુ માટે છે આ ચેપ્ટર. સો ફોર્મલ ડાઇનિંગ એટિકેટ એન્ડ ઇનફોર્મલ ડાઇનિંગ એટિકેટ. જો આ બે વસ્તુ છે એ પ્રોફેશનલ જ છે, એવું નથી કે એક અનપ્રોફેશનલ છે કે એક પ્રોફેશનલ છે બંને પ્રોફેશનલ, પણ અલગ અલગ રીતે અલગ અલગ કોન્સેપ્ટમાં. તો જોઈએ પહેલા આપણે. તો પહેલું છે ફોર્મલ ડાઇનિંગ એટિકેટ. એટલે કે ફોર્મલ અથવા ઓફિશિયલ ભોજન દરમિયાન પાલન કરવાના યોગ્ય વર્તન અને ટેબલ મેનર્સ. સો આ વસ્તુ યુઝ થાય બિઝનેસ મીટિંગ્સમાં, કે જ્યારે તમે બિઝનેસ ઓનર્સ ભેગા થાવ
કે કોઈ તમારા ફ્રેન્ડ્સ હોય, ફ્રેન્ડ સર્કલ મતલબમાં કે જે ઓફિસમાં કામ કરતું હોય, જનરલ ફ્રેન્ડની હું વાત જ નથી કરતો, ઓફિસમાં જે લોકો કામ કરતા હોય ને એના ફ્રેન્ડની વાત કરું છું. તો એમાં ટેબલ પર સીધા બેસવું, હવે આડાઅવડા થઈને નહીં બેસવાનું, કેમ કે એ પ્રોફેશનલ મીટિંગ, પ્રોફેશનલ ડિનર છે. અને એ પ્રોફેશનલ ડિનર હોય તો તમારે તમારી પ્રોફેશનાલિટી મેન્ટેન રાખવી પડે. ત્યાં તમે ઘરની જેમ આમ ટાટિયા લાંબા કરીને એને રિલેક્સ થઈને આમ ન બેસી શકો, એટલે ત્યાં થોડુંક પ્રોફેશનલ લેવું પડે. ત્યારબાદ છે યોગ્ય યુટેન્સિલ્સનો ઉપયોગ કરવો. યુટેન્સિલ્સ એટલે કે વાસણો, યુટેન્સિલ્સનો ઉપયોગ કરો. હવે તમે મેગી ખાવા હાટુ ઓલી સાદી ચમચી ન વાપરો અને ભાત ખાવા હાટુ ઓલી કાંટા ચમચી ન વાપરી શકો. તો એના અમુક નિયમ હોય, અમુક હોય સમજવા વાળા કે હું લઈને આનથી ટ્રાય કરું. દોઢ હોય જ આવે, એક બે તો હોય જ ગમે એની. એટલે આવું ગાંડું નહીં થવાનું. જે વસ્તુ જ્યાં વપરાતી હોય ત્યાં જ યુઝ કરો. બહુ એક્સપેરિમેન્ટ ન કરવા જાઓ. બધા બેસે પછી જ ખાવું હોય. અમુક હોય ને બહુ ભૂખડ કે હવે અહીંયા ભાઈ બધા આવે હું ખાવાનું ચાલુ કરું, એમ નહીં. બધાય બેસે, વાત કરે, પછી બધાય સ્ટાર્ટ કરે ત્યારે કરો. કેમ કે એક પ્રોફેશનલ એટિકેટ છે કે બધા સાથે આપણે ટીમ લીડિંગ કરવાનું છે, કે બધા સાથે જે આપણે ટીમમાં વર્ક કરીએ છીએ એ રીતે ડિનર પણ મેન્ટેન કરો. તમારી પ્રોફેશનાલિટી મેન્ટેન થશે આમાં. નેપકિન લેપ પર રાખવું, કે નેપકિન તમારી બાજુમાં જ રાખવાનું છે, કે કોઈ પણ વસ્તુ ઢોરાય તો એના ઉપર ઢોરાય, ડાયરેક્ટ નીચે ન ઢોરાય, એટલે વસ્તુ ના બગડે. અને કદાચ મોઢું બગડ્યું હોય તો તમે આમ કે આમ ન કરી શકો, ત્યાં તમારે નેપકિન લઈને આમ સાફ કરવું પડે. એ થોડુંક પ્રોફેશનલ લાગે. બાકી હવે અત્યારે નાના છોકરાની ઓલા કેમ શેડા લૂસતા હોય, આમ આમ કરો એમ ન હાલે ત્યાં. એટલે ત્યાં થોડુંક પ્રોફેશનલ રહેવું પડે. ગમે ત્યાં હોટલમાં ગયા હોય ને તો એ રીતે કે બાજુમાં રૂમાલ રાખો, બગડ્યું છે તો રૂમાલથી આમ લૂસો, આમ શર્ટથી આમ ન કરતા કે ભૂંડા લાગશો. સો પછી છે ઊંચા અવાજે ન બોલવું. હવે ઘણા એવા હોય કે ભાઈ આમ હોશ હોશમાં બોલી જ જાય તરત, આમ શાંતિથી નહીં. પ્રોફેશનલ વસ્તુ એવી છે ને કે તમારે બધી જગ્યાએ લિમિટમાં રહેવું પડે. ઘરની જેમ તમે એમ ન કહી શકો એ ઓલો સલાડ એપ મને અહીંયા સલાડ એપ તું કહી, એમ ન કહી શકો. એની જગ્યાએ એમ કહેવાય એક્સક્યુઝ મી, કેન યુ ગીવ મી સલાડ પ્લીઝ. તો એટલું થોડુંક પ્રોફેશનલ લિમિટમાં તમારે બોલવું પડે. આ અંગ્રેજીમાં ન બોલો કાંઈ વાંધો નહીં, પણ ગુજરાતીમાં પણ પ્રોફેશનલ રીતે કે ભાઈ મને સલાડ અંબાવ ને જરીક, તો એ રીતે કહેવું પડે. હવે તમે પ્રોફેશનાલિટી મેન્ટેન ન રાખી ને એટલે એકવારમાં તમારી ઇમ્પ્રેશન ડાઉન થઈ જાય. સો પછી છે મોબાઈલનો ઉપયોગ ન કરવો. જમતી વખતે આજે તારક મહેતા જોવાની ટેવ હોય ને એ કાઢી નાખજો. એ ન્યા ન જોતા, ન્યા બધા વાતું કરાય, ઇન્ટરેક્શન કરે. બહુ વાતું નહીં કરવાનું, પણ ઇન્ટરેક્શન રખાય લોકો સાથે, મોબાઈલ સાથે નહીં. ત્યારબાદ છે ધીમે અને શિસ્ત રીતે ખાવું. ધીમે ખાવ, ચાવીને ખાવ. કાંઈ ઉતાવળ નથી. તમારે ઘરે કાંઈ બૈરી વાટ જોતી હોય છે, મારો હસબન્ડ વાટ જોતો હોય છે, કાંઈ નહીં કરવાનું. નિરાતે ખાવાનું, ચાવીને ખાવાનું, અને આમ ગોબરું નહીં રહેવાનું ત્યાં પાછું. ત્યારબાદ છે ઇનફોર્મલ ડાઇનિંગ એટિકેટ, એટલે ફેમિલી અથવા ફ્રેન્ડ સાથે કેઝ્યુઅલ ભોજન દરમિયાન પાલન કરવાના શિષ્ટ વર્તનો. હવે આ વસ્તુ તો તમારી ચાલો પ્રોફેશનલ નથી, પણ તમે ઘરમાં જમતા હોય કે ફ્રેન્ડ સાથે ગયા હોય તો ઘરમાં જમો, આલો ઘરના હોય તો સમજા. પણ જ્યારે કોઈ રિલેટિવ આવ્યો હોય ઘરે તો થોડુંક મેચ્યોર રીતે તમારે રહેવું પડે, કે તમે આમ નાના છોકરાને જેમ બધી વસ્તુ ન ગમે એમ કરી શકો. તો થોડુંક ઘરમે મેચ્યોર બનવાની ટ્રાય કરો. કિડિંગ બોય તરીકે ન રહ્યો કે ગર્લ તરીકે ન રહ્યો. તો એમાં કેવું હોય કે ખાવા પહેલા હાથ ધો, એ નોર્મલી બધા કરતા હોય, ન કરતા હોય કરવા માંડજો. થોડુંક પ્રોફેશનલ લાગે ને સારું લાગે, મેચ્યોર કે ભાઈ હાથ ધોવે છે. કદાચ સેનેટાઈઝ કરી શકો, એમાં વાંધો નથી. મોઢું ભરેલું હોય ત્યારે ન બોલવું. ઘણા એ લોકો હજી મોઢામાં ભાત પીડ્યો હોય તો એમ મમ્મી શાક, હવે બોલ હરખું પેલા ખાઈ તો લે પછી બોલજે કઈ. તો એટલી ઉતાવળ કરો મોઢામાં ભરેલું હોય, તમે ઓલા વાત કરતા હોય કે કોકને કઈ કહેતા હોય, ખાઈ લ્યો ની રાતે પછી વાત કરો કે ઓલા વયા નથી જતા, તમારે ખાવાનું નથી થયું જતું. તો ત્યારબાદ છે ભોજન શેર કરવું. હવે કદાચ સમજો કે તમે ફ્રેન્ડ સાથે ક્યાંક બહાર ગયા છો અથવા ઓફિસમાં ફ્રેન્ડ સાથે છો. હું એ ફ્રેન્ડની વાત નથી કરતો જે પ્રોફેશનલ ડાઇનિંગ હોય, પ્રોફેશનલ ડિનર હોય, એમાં નહીં. જે આપણે નોર્મલી બધા ફ્રેન્ડ સાથે બેસતા હોય ઓફિસમાં જમવા, અથવા હાલો સ્કૂલમાં વાત અલગ છે. તો બધા ફ્રેન્ડ થોડુંક અલગ અલગ લાવ્યા હોય તો શું કરો કે ભાઈ થોડુંક તું આ મારો નાસ્તો લે, તારો નાસ્તો મને, તો 4-5 અલગ જણા હોય, બધા પાસે થોડુંક નાસ્તો લ્યો નાસ્તો લ્યો અને એ લોકો નાસ્તો તમે લ્યો. એટલે હું બધા નાસ્તો શેર થયો, અલગ અલગ ટેસ્ટ મળ્યો, અને ગ્રુપ છે એનું મેન્ટેનેશન થઈ ગયું કે ભાઈ બધા સાથે આપણે કનેક્ટેડ છીએ, ફ્રેન્ડલી છીએ. સો ત્યારબાદ છે ટેબલ સ્વચ્છ રાખવો. જો ટેબલ ઉપર બેસતા હોય તો સારું રાખજો, ગોબરું ન કરતા. પછી ભોજન પછી થેન્ક યુ કેવું. કોઈ ફ્રેન્ડની ત્યાં ગયા હોય, રિલેટિવની ત્યાં ગયા હોય તો એમ કહો થેન્ક યુ ફોર ધીસ ડિનર ઓર લંચ.
તો એને પણ સારું લાગે, બીજી વાર તમને બોલાવે. નકર એમ કીધી કે આ ખાઈ ખાઈને હાથ લૂસીને વયા ગયા, આ ન બોલાવે. તો થોડુંક એમાં પ્રોફેશનાલિટી જાળવવાની, ભોજન બગાડવું નહીં. હવે આ વસ્તુ તો જો કે કહેવાની જરૂર નથી, પણ અત્યારે ઘણા એવા લોકો છે કે અનલિમિટેડમાં વયા જાય ને એ બધું વધારીને આવતા રહે. અનલિમિટેડ ને મૂકો, ઘરની જ વાત કરું કે ન ખવાતું હોય ને આટલું શાક લઈ લે, ખા હે ભલે આટલું જવા દે છે, તો એ ન કરો. જેટલું ખાવું એટલું લ્યો. ખાલે ખોટું હું કામ દેખાય આવો કે ભાઈ એટલો મેચ્યોર નથી, કે આ એટલી મેચ્યોર નથી, કે ખબર નહીં પડતી હોય, તો થોડાક મેચ્યોર બનો આ વસ્તુમાં. કે ઇનફોર્મલ ડાઇનિંગ ટેકનિક છે આ, તો આ તમે ઘરે વાપરી શકો. આ પહેલી ટેકનિક કદાચ ઓફિસમાં તમારે કામ આવે, પણ બીજી ટેકનિક તમારે ઘરે જ યુઝ કરવી પડે, કાં ફ્રેન્ડ સર્કલમાં. સો હવે આપણે જોઈએ કે ટેબલ સેટિંગ રૂલ્સ, કે ટેબલ ઉપર કઈ રીતે બધી વસ્તુ મૂકવી. હવે આ વસ્તુ તમને નવાઈ લાગશે, તમારા કામની નથી, લેડીઝના કામની છે આ વસ્તુ. કાં તો હોટલમાં તમે જોતા હશો કે જ્યારે તમે હોટલમાં જાઓ તો આ વસ્તુ તમારે જોવાની કે પ્લેટ મૂકી હોય, સાઈડમાં ચમચી હોય, અહીંયા વાઇટકો હોય, નેપકિન હોય, એ જ વસ્તુ છે. પણ અહીંયા આ કેવું છે કે ગમે તે રિલેટિવ્સ આવ્યો હોય ને તો આ તમારી એક સારી ઇમ્પ્રેશન પાડે છે. જેમ કે રિલેટિવ આવ્યો હોય ને તમે એક ખૂણે થાળી મૂકી દીધી, એક ખૂણે વાટકા મૂકી દીધા, એક ખૂણે ચમચી મૂકી દીધી, એ કાંઈ સારું ન લાગે. કાં તો બધું એમ ભેગું કરી દીધું, ભાઈ થાળી એન માથે વાટકા, એન માથે ચમચી, એન માથે મીઠું, તો બધું ભેગું કરી દીધું. તો આ એક ટેકનિક છે કે મહેમાન આવે ગમે એવું હોય આવી રીતે તમે સેટ કરી શકો. આમાં તમને ઇમેજમાં દેખાય જ છે, તો લાંબુ મારે જણાવવાની જરૂર નથી, પણ તોય તમને એકવાર આ બધું સમજાવી દઉં કે ટેબલ સેટિંગ રૂલ્સ એટલે ભોજન પહેલા ટેબલ પર પ્લેટ એટલે કે ડીશ કઈ રીતે મૂકવી, કે થાળી કઈ રીતે મૂકવી. ગ્લાસ સાઈડમાં રાખવાનો, એટલે કે ગમે તે પાણી પીવું હોય કે છાશ પીવું હોય તો લઈ શકે. નેપકિન છે, જેમ મેં કીધું કે મોઢું લૂસવા માટે, કંઈક ઢોળાનું હોય સાફ કરવા માટે. અને યુટેન્સિલ્સ એટલે કે વાસણો, જરૂરી વાસણો, ચમચી છે, કાંટા ચમચી, ચાકુ, આ વસ્તુ સાઈડમાં રાખો. ક્યારે જરૂર પડે, જેવું ફૂડ છે, જેવું લંચ છે, જેવું ડિનર છે, એના પ્રમાણે તમે વાસણો રાખી શકો છો. તો એના મુખ્ય નિયમો કેવા છે એ જોઈ લઈએ આપણે. તો પ્લેટ સેન્ટરમાં રાખી, કે વચ્ચે થાળી, સાઈડમાં ચમચી, બીજી બાજુ કાંટા ચમચી, બીજી બાજુ ચાકુ, બધું આમ અલગ અલગ વસ્તુ અલગ અલગ જગ્યાએ હશે. તમે ફોટો જોઈ જ લ્યો. તો આ વસ્તુ ઉપર આપણે લાંબી ચર્ચા કરતા નથી, કે આ બહુ કંઈ ઇમ્પોર્ટન્ટ વસ્તુ નથી. સો આગળ આપણે જોઈએ તો એ જ છે યુટેન્સિલ્સ ને બધું. તો એમાં થોડીક ઇમેજ બદલાય છે કે યુટેન્સિલ્સ યુઝેસ. હમણાં મેં તમને કીધું કે કાંટા ચમચીથી મેગી ખવાય, સાદી ચમચીથી ભાત ખવાય ને સૂપ પીવાય. તો કાંટા ચમચી તમે કે ઓલા ભાત ન ખાવા જાવ, ને જે સાદી ચમચી હોય એમાં કઈ તમે નૂડલ્સ ન ખાવા જાવ, તો એ જ વસ્તુ છે. પણ આ એવી રીતે સમજાવી છે કે ભાઈ ફોક ડાબા હાથમાં હોવા જોઈએ, એટલે કે ઓલી કાંટા ચમચી હોય એ ડાબા હાથમાં રાખો. પછી નાઇફ જમણા હાથમાં, ચાકુ હોય આમ તમે કાપવા હાટું જમણા હાથમાં રાખો. સૂપ પીવા માટે ચમચી વાપરો સાદી, એ ભાઈ બધાને ખબર હોય, પણ આ વસ્તુ કેવી છે, ટોપિક છે તો સમજવો જરૂરી છે. ઘણા એવા હોય ને ડાયા થઈને ઓલું કાંટા ચમચીથી ઓલું ખાવા જાય ભાત, એ ન કરતા કોઈ દી. તો આગળ જોઈએ. સો હવે છે કન્વર્ઝેશન એટિકેટ. વાતો જ્યારે કરીએ છીએ લોકો સાથે તો કઈ રીતના હાવભાવ, કઈ રીતના વર્તન રાખવું જોઈએ એ વસ્તુ કીધી છે. એટલે કે કન્વર્ઝેશન એટિકેટ એટલે બીજા સાથે વાતચીત કરતી વખતે શ્રેષ્ઠ અને સન્માનપૂર્ણ વર્તન, તે સારો સંવાદ જાળવવામાં મદદ કરે છે. હવે આ મસ્તી એ ઉતરા છે, ખબર જ છે અહીંયા કોણ કેટલું સન્માન કોણે આપે છે ને એ તો. પણ આ વસ્તુ તમારે અત્યારે ભલે કદાચ ન તમે કરતા હોય, પણ આગળ જ્યારે તમે ઓફિશિયલી જોબે ચડશો કે બિઝનેસ કરતા હોય, બધે અલગ અલગ જગ્યાએ છે, પણ આ વસ્તુ તમારે મેન્ટેન કરવી જ પડશે. હવે તમે જો બોસ બનો તો એમ્પ્લોય સાથે સારું વર્તન કરવું પડે, જો એમ્પ્લોય હોય તો તમારા મેનેજર સાથે સારું વર્તન કરવું પડે, કે HR સાથે સારું વર્તન કરવું પડે. નકર પછી લીવ લેવા ટાણે તળિયા જાટવા પડે. તો એના કરતાં સારું રિલેશન મેન્ટેન રાખો, જેમાં એ જે વાત કરતા હોય સામેવાળો વ્યક્તિ એની વાત ધ્યાનથી સાંભળો. કે એ કોઈ સવાલ તમને કદાચ પૂછો, તમને ખબર જ નથી ટોપિક શું બોલ્યો, તો એ વ્યક્તિને તમને જવાબ નહીં આપી શકો ને એને તરત ખબર પડી જાય કે આ વ્યક્તિ મારી વાતમાં ફોકસ નથી, મારી વાતમાં ઇન્ટરેસ્ટેડ નથી. સો એ વસ્તુ ખબર ન પડવા દો, ધ્યાનથી સાંભળો કે હું કહેવા માંગે છે. કદાચ તમને હાલો એમાંથી આઈડિયો આવી શકે કે ભાઈ હું આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરી શકું મારી વસ્તુમાં, તો એ તમને એ રીતે પણ હેલ્પફુલ થાય. તો એમાં ધ્યાન આપો થોડુંક. ત્યારબાદ છે વચ્ચે ન બોલું. કોક વાત પૂરી ન કરે ને ત્યાં સુધી ડાયું થઈને વચ્ચે નહીં બોલવા જવાનું. મેં ઘણા જોયા છે કે ભાઈ પોતાની વાત રાખવી પણ ઓલા સામેવાળાની વાત પૂરી નથી થતી તો ત્યાં સુધી પોતે ચાલુ કરી દે, ભાઈ આ મારી વાત છે, આ મારી વાત સાંભળો. એ નહીં કરવાનું. ગમે તે કોકની વાત પૂરી થાય ત્યારે જ વાત કરો. અથવા કોઈ તમને આમ સવાલ છે કે ભાઈ મારે પછી ભૂલાઈ જશે, તો ખાલી આમ હાથ ઊંચો કરો. જો એ વ્યક્તિ પોતાની સ્પીચ છે ક્યાંક તો એન્ડ કરીને પછી તમને કહેશે કે ભાઈ હા તમે બોલો હવે,
તો એ રીતે પણ તમે એને વાત કરી શકો, વચ્ચે ન બોલાય. સો પછી છે શિષ્ટ રીતે બોલવું કે સારી રીતે બોલો ને પ્રોફેશનલ વેમાં. એમ નહીં કે ભાઈ ઓલો ટકલો જાતો તો એનું શું નામ હતું, એમ નહીં. એમ કહી શકો કે હમણાં જે ભાઈ ગયા તો એમનું શું નામ હતું એ મને હું ઓળખતો નથી એટલે મને ખબર નથી, તો તમે જરીક મને કહો એનું નામ શું છે. એટલે એ વ્યક્તિ તમને નામ કહે છે પણ તમે એમ કહી દો ડાયરેક્ટ કે ઓલો ટકલો જાતો તો એનું નામ શું છે, ઓલો બે સંભળાવશે પછી કે ભાઈ આમ કહેવાય કોઈ દી. એ તમારી પર્સનાલિટી ઓળખાઈ જાય તરત કે ભાઈ આ વ્યક્તિનો ટોન કેવો છે, બોલવાનો કઈ રીતે બોલે છે, કોકને કઈ રીતે સન્માન આપે, મતલબમાં રિસ્પેક્ટ આપે છે. તો એના ઉપરથી તમે વર્તાઈ આવશો. તો બોલવામાં થોડુંક ધ્યાન રાખવાનું. ત્યારબાદ છે આઈ કોન્ટેક્ટ રાખો, કે કોઈ પણ વ્યક્તિ સાથે તમે વાત કરતા હોય ને એટલે આઈ કોન્ટેક્ટ રાખવો જરૂરી છે. તો એ વ્યક્તિને એમ લાગવું જોઈએ કે ના આ મારી વાતમાં ફોકસ કરે છે. ભલે આંખમાં તમે ફોકસ કરતા પણ એને એમ લાગે કે ફોકસ કરી રહ્યો છે આ વ્યક્તિ, સાંભળે છે, સમજે છે, તો આને વાત કહેવાની મજા આવે સામેવાળા વ્યક્તિને. ઓકે. ત્યારબાદ છે સન્માનપૂર્ણ ભાષા વાપરવી. થોડું ઇમ્પોસિબલ લાગે છે આ વસ્તુ થાવી, પણ કરો. આગળ જતા તમારે આ જ વસ્તુ બધાને સન્માન આપવાનું છે, રિસ્પેક્ટ આપવી જ પડશે. પ્રોફેશનલિઝમમાં એમ નહીં ચાલે કે ભાઈ તું મને આ કે તો હું તને સન્માન આપું, એમ નહીં. પ્રોફેશનલ વસ્તુ છે એ એની જગ્યાએ છે, તો અત્યારથી સામેવાળા વ્યક્તિની વાતને રિસ્પેક્ટ આપો, એને સમજો, કે કોઈ તમારે સજેશન હોય તો એને આપો. અત્યારથી આ બધી પ્રેક્ટિસ પાડશો ને તો આગળ જતા તમારે બધી વસ્તુ હેલ્ધી લાગશે તમને. કે કોઈ પણ ઓફિસમાં અત્યારે તમે જોબ કરવા જાઓ તો આ વસ્તુ તમને જનરલી જોવા મળશે, પણ તમને નવાઈ લાગશે કે હું આ વર્તન કોઈ દી મેં કર્યું નથી, તો આ વસ્તુમાં કઈ રીતે સેટ થવું. તો અત્યારથી એની ટેવ પાડો. ત્યારબાદ છે ખરાબ શબ્દો ટાળવા. આ વસ્તુ તમારે ન કહેવી પડવી જોઈએ કોઈને, કેમ કે આ શું છે એ તમને ખબર પડી જ ગઈ. ખરાબ શબ્દો ટાળવા એટલે મતલબમાં એમાંય કહી શકીએ કે ભાઈ કોઈ વિશે નેગેટિવ ન બોલો, કે ભાઈ આ આમ કરે છે, ઓલો આમ કરે છે, આમાં મને આ ન ગમ્યું, આમાં તો હાવ આવું છે, એવું નહીં કહેવાનું. કઈ ભૂલ હોય પ્રેમથી કહો કે ભાઈ મને આ થોડીક વસ્તુ ઓલી લાગે છે, જો આમાં આ આવી શકતો સુધારો તો બેટર હતું, પણ કાંઈ નહીં અત્યારે હવે આ છે તો આપણે એડજસ્ટ કરી લઈએ. તો આ રીતે પણ તમે વાત મૂકી શકો. તો એનાય બે વે છે કે કઈ રીતે તમે વાત મૂકો છો. ત્યારબાદ છે કે હવે એના એવા પોઈન્ટ તમે અત્યારે બધે જોઈ લીધા, તો આ વસ્તુ તમે ક્યારેક નોટિસ કરી શકો સામેવાળા વ્યક્તિમાં કઈ રીતે. તો ક્યારેક તમે વાત કરતા હોય કોખારે તો એ તમારે ધ્યાન દેવાનું કે એ તમારી સાથે આઈ કોન્ટેક્ટમાં છે, કે તમારી વાત ધ્યાનથી સાંભળે છે, કે પછી શિષ્ટ રીતે બોલવું, એટલે કે તમે જે વસ્તુ કીધી એને પ્રોફેશનલ વેમાં સમજો, કે પછી એ વસ્તુ તમને કહે છે, કઈ સજેશન આપે છે, તો એ વસ્તુ. અને સન્માનપૂર્ણ ભાષા, કે એ હવે છપરી વેડા કરીને બોલતો હોય કઈક વસ્તુ, તમે પછી તમારું પ્રોફેશનલિઝમ જાળવી ના શકો. અને એ વસ્તુ જનરલી છે પણ જાળવો. ત્યાં એ વર્તાઈ આવે તો બીજા અમે તમારે નહીં વર્તાઈ આવવાનું કે ભાઈ ઓલો જેવો વર્તતો એવો આ એવો જ નીકળો, એવું નહીં. જેવા તમે છો એવા રહ્યો, બીજાને જોઈને તમારી પર્સનાલિટી ચેન્જ ન કરો. ઓકે. સો હવે આપણે જે નેક્સ્ટ ટોપિક જોવાના છીએ એ છે સ્મોલ ટોક ઇક્વિટીઝ. એટલે કે કોઈ નાની વસ્તુ કે જનરલ વસ્તુ કે કોઈ સાથે તમારે વાત ચાલુ કરવી છે તો કઈ રીતે કરી શકો તમે, તો એને કહેવાય સ્મોલ ટોક ઇક્વિટીઝ. મતલબ આ એટિકેટ, આ બોલાઈ જાય ઇક્વિટી, કેમ કે હમણાં હું એવા બહુ કન્ટેન્ટ આવે ઇન્સ્ટાગ્રામમાં ઇક્વિટી શેર ને એટલે બોલાઈ જાય છે. સો સ્મોલ ટોક એટિકેટ એટલે કે કેઝ્યુઅલ અને શિષ્ટ વાતચીત જે સામાજિક પરિસ્થિતિમાં સંવાદ શરૂ કરવા માટે ઉપયોગ થાય છે. કોઈ વ્યક્તિને તમે ઓળખતા નથી તો કઈ રીતે વાત ચાલુ કરો. હવે સમજો કે એક છોકરો છે તમારી સામે, તો તમે એમ પૂછો કે કઈ ભાઈ તું કઈ ફિલ્ડમાં છો, કે શું ભણે છો, એમ વાત ચાલુ કરી શકો. કોઈ વ્યક્તિ મોટું હોય કે એમ 25-30 વર્ષનું હોય તો તમે એમ વાત કરો કે ભાઈ તમે કઈ ફિલ્ડમાં કામ કરો છો. પછી કોઈ એવા હોય કે ભાઈ મોટી ઉંમરના લોકો હોય તો એની સાથે તમે વાતાવરણની વાત શેર કરી શકો, ન્યૂઝ શેર કરી શકો. તો એ વસ્તુ છે જનરલ ઇન્ટરેસ્ટ, કે બધા એ વાતમાં ઇન્ટરેસ્ટ લઈ શકતા હોય એને. તો એવી રીતે તમે એક નાની નાની વાતોથી વાત શરૂ કરી શકો. ત્યારબાદ છે સોશિયલ ઇવેન્ટ એટિકેટ. એટલે કે જ્યારે કોઈ સોશિયલ ઇવેન્ટ હોય, સમજો કે કોઈ ઇન્ફ્લુએન્સરનો ઇવેન્ટ થતો હોય, કે બધા ઇન્ફ્લુએન્સર એક જગ્યાએ ભેગા થયા છે, અથવા તમારી ઓફિસ હોય એની કોઈ પાર્ટી આપી છે, કે કોઈ એક ગેધરિંગ છે કે જ્યાં બધા ભેગા થાય છે, અલગ અલગ બ્રાન્ચથી બધા એમ્પ્લોય, તો ત્યાં કઈ રીતે વર્તવું. તો સોશિયલ ઇવેન્ટ એટિકેટ એટલે પાર્ટી, ફંક્શન, મીટિંગ અથવા સેલિબ્રેશન દરમિયાન પાલન કરવાના યોગ્ય વર્તન. કે આવી જગ્યાએ તમે કઈ રીતે વર્તન કરવું જોઈએ. તમારે કોકના ફંક્શનમાં હોય, મેરેજ હોય, બર્થડે હોય, કે કોઈ પણ સેલિબ્રેશન, તો ત્યાં કઈ રીતે તમારે વર્તન કરવું.
તો અહીંયા છે સમય પર પહોંચવું, કે ટાઈમ ટુ ટાઈમ પહોંચી જાઓ. 10 એવું નહીં કે ભાઈ 8 વાગ્યાને લખ્યું ને હજી 8:30 ચાલુ કરશે. ત્યાં ટાઈમ ટુ ટાઈમ પહોંચો, કેમ કે એ વસ્તુ તમારી ટાઈમ મેનેજમેન્ટ બતાવે છે. યોગ્ય ડ્રેસ પહેરો. હવે તમે લગ્નમાં ગયા હોય તો ટી શર્ટ ને પેન્ટ પહેરીને ન જતા, વર્તાય આવો છો તરત. તો થોડુંક બી મેચ્યોર થાવ અને થોડુંક ફોર્મલ ડ્રેસ પહેરવાની ટ્રાય કરો, તો મેચ્યોરિટી તમારી દેખાશે એમાં. હોસ્ટને ગ્રીટિંગ કરવું, કે ક્યાંય પણ જેની આ પાર્ટી છે, આ ફંક્શન છે, કે કોઈ પણ જે મીટિંગ છે, તો એનો જે હોસ્ટ હોય, યજમાન મતલબ જે મેન વ્યક્તિ છે જેને આ વસ્તુ ઓર્ગેનાઇઝ કરી છે, તો એને જઈને હાય હેલો કરો, વાતચીત કરો, પછી બધું અટેન્ડ કરો. તો એને એમ થશે કે ના, આ વ્યક્તિ મારા ફંક્શનમાં એડ થયો, કે એ અનુભવ કરે છે અને મને આમ ગ્રીટિંગ કરવા આવ્યો, કે ના તમારી પાર્ટીમાં હું આવ્યો તો મને ખૂબ સરસ લાગ્યું. તો એ વ્યક્તિને બીજી વાર બોલાવવા માટે જેને આ ઓર્ગેનાઇઝ કર્યું છે એ પ્રેરિત થશે કે ના ભાઈ, આ ભાઈને મારે બોલાવવા જેવા છે. ત્યારબાદ છે ઊંચા અવાજે ન બોલવું. ઘણી વાર કેવું થાય કે ઈગો ને એટીટ્યુડના ચક્કરમાં લોકો આમ ઇમ્પ્રેશન બનાવવા માટે કે હું જોર જોરથી બોલું, મારા વિશે હું આમ કહું, તો એ વસ્તુ ન કરવી. જેવા છો એવા રહ્યો, જેવા હશો એવા લોકોને દેખાઈ જ જશો. તો ખોટો ફેક પર્સનાલિટી ના બનાવો, જેવા છો એવા જ રહ્યો. જતા પહેલા ગ્લેડ ટુ મીટ યુ કહેવું, કે લોકો જ્યારે એકબીજાને મળે છે અને છૂટા પડે છે, તો હવે ઘણા લોકો એવા હોય કાંઈ નહીં હાલ મળ્યા, તો એ થોડુંક નોર્મલ લાગે, જનરલ લાગે. તો આ વસ્તુને તમે પ્રોફેશનલિઝમ એવી રીતે કહી શકો કે કાંઈ વાંધો નહીં, સી યુ નેક્સ્ટ ટાઈમ, ગ્લેડ ટુ મીટ યુ, આમ હેન્ડશેક કરી શકો. આ રીતે તમે તમારી પ્રોફેશનાલિટી મેન્ટેન કરી શકો. લોકો આમ જોવે ને તો એમ થાય કે ના, આ માણસમાં કંઈક ખાસ વાત છે. ત્યારબાદ છે ગેધરિંગ બિહેવિયર, કે ક્યાંય તમે બધે ભેગા થતા હોય. હવે એવું જરૂરી નથી કે મીટિંગ જ હોય, ફરવા ગયા હોય ત્યાં ભેગા થતા હોય, સ્કૂલના જૂના દોસ્તાર હોય ત્યાં ભેગા થતા હોય, લેડીઝ હોય તો એની કિટી પાર્ટી હોય ત્યાં ભેગા થતા હોય, તો ત્યાં કઈ રીતે બિહેવ કરવું. ગેધરિંગ બિહેવિયર એટલે ગ્રુપ અથવા સોશિયલ ગેધરિંગમાં વ્યક્તિ કઈ રીતે વર્તે. જેમ કે બધા સાથે નોર્મલ રહેવું, કોક સાથે ઓવર ફ્રેન્ડલી નહીં થઈ જવાનું, કોક હારે બહુ ઇન્ટ્રોવર્ટ નહીં, કે ભાઈ આને મારે હાવ નથી બોલાવવો અને આને મારે આની એરે જ રહેવું હોય આખા ઇવેન્ટમાં, એમ નહીં. બધાય સાથે ઇક્વલી તમે બિહેવ કરો, જેવું છે એવું જ બિહેવ કરો. ત્યારબાદ છે બીજા લોકોની વાત સાંભળવી. હવે અમુક લોકો દોડ્ડાએ કેવો હોય ખબર, હું કહું ને એ રેડી, તું કે ને એ નહીં. તો બધાની વાત સાંભળો, બધાને આ પોઈન્ટ જુઓ. તમને એમ લાગે કે આ પોઈન્ટ મારે મારામાં ઇમ્પ્લિમેન્ટ કરવા જેવું, તો એ કરો. તમારી સોશિયલ ગ્રોથ થાય છે, પર્સનલ ગ્રોથ થાય છે આ વસ્તુથી. વચ્ચે ન બોલવું એ આવી ગયું. પછી બીજાના મતનો સન્માન કરો એ આવી ગયું. ભાઈ બધાના પોઈન્ટ ઓફ વ્યૂ અલગ હોય, તો બધાના પોઈન્ટ ઓફ વ્યૂ હરખા ન હોય, તો એ જે વાત કહે છે એ તમે પણ જુઓ કે ભાઈ હું કદાચ એની જગ્યાએ હોઉં તો આ શું કરી શકત. ત્યારબાદ છે ઝઘડો ટાળવો, કે ભાઈ કોક મસ્તી કરતું હોય, મજાક કરતો હોય ત્યારે બહુ સિરિયસ થઈ જાય કે ભાઈ ના, આ વસ્તુ મને જરી કંઈ માન્ય નથી. અને પોતાને મજાક કરવો હોય ને કોક હારે તો એ મજા આવે, પણ કોક એની હારે મજાક કરી જાય ને તો એ ભાઈને કટી રહે કે ભાઈ હું જ બધા હારે મજાક કરી શકું, મારી હારે કોઈએ મજાક નહીં કરવાની, મારથી સહન નથી થતું. તો મજાક કરવાની તેવડ હોય તો સહન કરવાની રાખો. તો એ વસ્તુ એક છે કે ભાઈ કોઈની મસ્તી બહુ નહીં કરવાની કે ઝઘડો થઈ જાય એટલો. પ્રોફેશનાલિટી મેન્ટેન કરો. આ જોબ કરી શકો પણ એ લેવલનો નહીં ઝઘડો થાય. ત્યારબાદ છે સારી બોડી લેંગ્વેજ રાખવી, જે હમણાં આપણે વાત થઈ ગઈ. ત્યારબાદ છે ગિફ્ટ ગિવિંગ કસ્ટમ્સ, કે તમે ગિફ્ટ ક્યાં ક્યાં આપી શકો. હવે ગિફ્ટ બધી જગ્યાએ તમે હારા દેખાવા ન આપતા, કે ભાઈ હું આના બર્થડેમાં ગયો ગિફ્ટ આપી દો, આને ઘરે હું બેહવા ગયો તો છોકરીને ગિફ્ટ આપી દો, કે હું આની ત્યાં ગયો તો આને ગિફ્ટ આપી દો. બધે ગિફ્ટ નથી આપવાના. અમુક એવી સોશિયલ ઇવેન્ટ્સ હોય કે ભાઈ કોઈ સેલિબ્રેશન હોય ત્યાં આપો. સો આ નિયમો સંસ્કૃતિ પ્રમાણે બદલાય. કે પહેલાના જમાનામાં જે લોકો હતા પૈસા આપી દેતા, અત્યારે આપે છે, પણ અત્યારે લોકો મોસ્ટ ઓફ ગિફ્ટ આપતા થઈ ગયા છે. કે પૈસા થોડાક વિયર્ડ લાગે કે ભાઈ પૈસા દેખાય નહીં, તો શું કરે ખબર, આવડી ઘડિયાળ લઈને જાય, પેકિંગ કરાવીને આપી દે. કાં તો નાનું છોકરું હોય તો એના માટે એના કપડાં લઈ જાય, એ પેકિંગ કરાવે. તો હવે ટાઈમ પ્રમાણે ગિફ્ટ બદલાના છે. ખાસ પ્રસંગે ગિફ્ટ આપવું, કે કોઈ સારો પ્રસંગ હોય, લગ્ન હોય, બર્થડે હોય તો ગિફ્ટ આપો. આ તો તમે સોશિયલ ગેધરિંગ કર્યું ને, તમારો એક ફ્રેન્ડ છે કે ભાઈ હું કેટલા ટાઈમથી નથી મળ્યો, ગિફ્ટ આપો, એમ નહીં. જ્યાં દેવાનું છે ત્યાં દો. હવે ઘણા મેં જોયા છે વેલેન્ટાઇન હોય કે ફ્રેન્ડશિપ ડે હોય ત્યાં ગિફ્ટ આપે. એટલે ભાઈ હજી પૈણો નથી, એટલે હાલ ફ્રેન્ડશિપ ડે હોય ને તો એવું કઈ હાથ હોનાનો અંબાર નથી તૂટી પડ્યો તારે ગિફ્ટ આપવું પડે. ફ્રેન્ડશિપ મિત્રતા છે, એને કોઈ ગિફ્ટની જરૂર નથી, પણ એવી વસ્તુ હું કામ ગિફ્ટ જ આપવી.
જે વસ્તુ અપાય છે કે ભાઈ બર્થડે છે, વેડિંગ છે, તો એમાં ગિફ્ટ આપો, એ વસ્તુ યોગ્ય છે, પણ બધી જગ્યાએ ન અપાય. પછી લખ્યું છે યોગ્ય ગિફ્ટ પસંદ કરવું, કે જે વ્યક્તિને આપણે ગિફ્ટ આપીએ છીએ તો એને આ વસ્તુ અનુકૂળ છે કે નથી, આ એના કામની છે કે નહીં, એ જોઈને આપો. ત્યારબાદ છે બહુ મોંઘી અથવા ઇનએપ્રોપ્રિએટ ગિફ્ટ ટાળવી, કે ભાઈ તમે દેખાડાટું મોંઘી ગિફ્ટ લઈ ગયા પણ એ કઈ કામની જ નથી તો શું કામની. ત્યારબાદ છે જેને ગિફ્ટ આપવી છે ને એની પસંદગી જાણી લેવી, પછી એ મુજબ ગિફ્ટ આપવું. હવે તમે કદાચ સાંભળો કે ભાઈ તમારા એક ફ્રેન્ડને ગિફ્ટ આપી, એને શોખ છે વોચનો, ઘડિયાળનો, અને તમે એને ગિફ્ટમાં આપો છો પરફ્યુમ. એ કેમ કામ આવશે? પરફ્યુમ કોઈ દી છાંટતો જ નથી, એના જ કામ નથી આવવાનું, તો એ તમને યાદ ન કરે ને પછી એ વસ્તુ હતું કે ભાઈ મને આને પરફ્યુમ આપ્યું હતું પણ હું છાંટતો નથી, પણ વોચ આપી હોત તો હું યાદ કરત રોજ પહેરીને કે આ મારા ભાઈબંધે આપી હતી મને વોચ, એ રીતે યાદ કરત. તો એ રીતે ગિફ્ટ આપો. ત્યારબાદ છે કે ગિફ્ટ ગિવિંગ પ્રેક્ટિસિસ, કે કઈ રીતે ગિફ્ટ આપવાનું છે. તો ગિફ્ટ બધું એવું નથી વાંચતું અત્યારે, જે મેન વસ્તુ છે સમજવા જેવી, કે ગિફ્ટ સારી રીતે રેપ કરવો, કે તમે આમ ઘડિયાળ લઈ જઈને એમ ન કહો કે હાલે ભાઈ તું ઘડિયાળ લઈ લે, એમ નહીં. ગિફ્ટને હરખું પેકિંગ કરાવો, રેપ કરાવો, સારા કાગળમાં સ્ટીકર ચોંટાડો, થોડુંક ડિઝાઇન કરો એના ઉપર. સ્માઇલ સાથે ગિફ્ટ આપી. ગિફ્ટ આપો ને તો એમ ન લાગવું જોઈએ કે ભાઈ આ ધરાર લઈ આવ્યો હોય ખાલી લાવવા પૂરતો. આમ ગિફ્ટ આપો, લે ભાઈ હેપી બર્થડે, એમ કરીને આપો તો જે સારું લાગે. હવે આ ઓલા હોય હેપી બર્થડે હાલે, ઓલાનું શું થાય કે આ પ્રેશરમાં ગિફ્ટ આપે છે, ઘરેથી કીધું એટલે ગિફ્ટ આપે, અથવા તો ખાલી દેખાડવા પૂરતું આપવું પડે એટલે આપે. સ્માઇલ સાથે આપો, એને શું થાય કે મને ગિફ્ટ આપી છે, ખરેખર ગિફ્ટ આપી છે. આ ગિફ્ટ મળ્યા પછી થેન્ક યુ કેવું, કે કદાચ તમારો પ્રસંગ હોય, તમારા કોઈ સેલિબ્રેશન હોય, તમને કોઈ ગિફ્ટ આપે તો એને થેન્ક યુ તો કેવું પડે, કે ભાઈ તમે ગિફ્ટ લઈને એમ ન કહ્યું હા ભાઈ તું હાલવા માંડ, એમ ન કહ્યું ને, તો એને થેન્ક યુ કેવું પડે કે ભાઈ એ માણસને એમ થાય કે ના મેં ગિફ્ટ આપી તો હા હું એને સારું લાગ્યું છે, તો ગિફ્ટ લીધું, થેન્ક યુ એમ કરીને આપણે ગિફ્ટ લઈ લીધું તો એને સારું લાગે, અને થોડીક તમારી મેચ્યોરિટી મેન્ટેન થાય કે ભાઈ આ વ્યક્તિ સામેવાળાને સન્માન કરવાનું જાણે છે. અને રેસિપિયન્ટની પસંદગી ધ્યાનમાં રાખવી, જેમ કીધું એમ કે ભાઈ જેને ગિફ્ટ દેવાનું એની પસંદગી ધ્યાનમાં રાખો. હવે જોઈએ ચેપ્ટર નંબર 3, પ્રોફેશનલ એટિકેટ એન્ડ કમ્યુનિકેશન. હવે આ વસ્તુ શું છે તો જોઈએ. પહેલો ટોપિક છે બિઝનેસ મીટિંગ પ્રોટોકોલ, કે જ્યારે તમે કોઈ બિઝનેસની મીટિંગમાં બેઠા અથવા તમારી ઓફિસ જ્યાં તમે કામ કરો છો ત્યાં તમે મીટિંગમાં બેઠા હોય તો કઈ રીતે વર્તન કરવું, કઈ રીતે એમાં મીટિંગમાં તમારે વર્તવું છે. સો બિઝનેસ મીટિંગ પ્રોટોકોલ એટલે પ્રોફેશનલ મીટિંગ દરમિયાન પાલન કરવાના નિયમો અને યોગ્ય વર્તન. તે મીટિંગમાં ડિસિપ્લિન અને પ્રોફેશનલિઝમ જાળવે છે. કે મીટિંગમાં તમારે શું શું કરવાનું છે એની લિસ્ટ આપી છે, કે સમય પર પહોંચવું, કેમ કે મીટિંગમાં બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જ ડિસ્કસ થતા. મીટિંગ કોઈ વગર વાતની હોય જ નહીં ક્યાંય. મીટિંગ કયા થતી હોય, કંઈક એવા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જેના માટે આપણે એમ્પ્લોયને સમજાવવાનું છે કે ભાઈ આ વસ્તુ ઇમ્પ્રુવમેન્ટ કરવાની છે, તો એના માટે બોલાવે. તો ટાઈમ પહેલા પોગો એટલે તમે કોઈ પોઈન્ટ મિસ ના કરો કે વાંયથી તમારે સાંભળવું પડે એનું. પ્રોફેશનલ ડ્રેસ પહેરો એટલે કે ફોર્મલ ડ્રેસ પહેરીને જાઓ, કે ત્યાં ટી શર્ટ ને ચડ્ડો પહેરીને ન જતા હોય. એ જાય નહીં કોઈ, પણ અમુક કેવો હોય કે ગમે એવું ટી શર્ટ ને પેન્ટ પહેરીને આયલા ગયા, એમ ન કરવાનું. પ્રોફેશનલ ડ્રેસ પહેરો. એજન્ડા સાથે તૈયાર રહો, કે ભાઈ તમે આ મીટિંગમાં છો અને તમને કંઈક સવાલ છે, તમારો ટોપિક છે કે ભાઈ મારે આ વસ્તુ મીટિંગમાં મૂકવી છે અને આપણી કંપનીને ફાયદો કરાવે એમ છે, તો એ વસ્તુ તમે તૈયાર રાખો કે ભાઈ મારે આ બોલવાનું છે. મીટિંગ પતે એટલે હું અત્યારે રિક્વેસ્ટ કરીશ કે ભાઈ મારે આ વસ્તુ બોલવી છે, મને ચાન્સ આપો. ત્યારબાદ છે ધ્યાનથી સાંભળવું, કે કોઈ પોઈન્ટ જો મિસ થયો તો વાંયથી તમારે સાંભળવું પડશે કે આ વસ્તુ તમે ધ્યાનમાં ન લીધી જે આપણે મીટિંગમાં કીધી હતી. કામલી રીતે બોલવું, શાંતિથી બોલવું. જે વસ્તુ તમે સમજાવો છો ક્લિયરલી સામેવાળાને સમજાવવી જોઈએ, કે ખાલી બોલવા ખાતર ન બોલતા. જેમ અત્યારે હું તમને અત્યારે સમજાવું છું બધું, તો હું ખાલી આ વાંચવા માટે નથી વાંચતો, હું તમને સમજાવું છું કે આ વસ્તુ કરી શકાય આપણે. વચ્ચે ન બોલું, જેમ મેં કીધું કે ભાઈ ક્યાંય ડોટ ડાઈવ નહીં થવાનું. બોલવું હોય હાથ ઊંચો કરો, સામેવાળો એક્સેપ્ટ કરે, તમને ચાન્સ આપે ત્યારે બોલો. ડાઈવ થઈને વચ્ચે નહીં બોલો હે ભાઈ તું ખોટો હો, ઊભો રહે, તું કાં તમે ખોટા છો, એ વસ્તુ નહીં કરવાનું કોઈ દી. ફોર્મલ લેંગ્વેજ વાપરવી, કે જે પ્રોફેશનલ લેંગ્વેજ છે. જેવું તેવું નહીં બોલવાનું કે ભાઈ એક મિનિટ મારે હજી કામ છે, તારું શાંતિ રહે, એમ નહીં. આમ તમે કહી શકો કે એક્સક્યુઝ મી, આર યુ ફ્રી, મારે તમારું જરીક કામ છે, તો ઇફ યુ ગીવ મી 2 minutes, તો એ રીતે તમે કહી શકો. આ અંગ્રેજી નો બોલો તો હાલે, ગુજરાતીમાં કયો. આ તો હું ખાલી તમને એક્ઝામ્પલ આપું છું કે આ રીતે બોલી શકો. ત્યારબાદ છે મોબાઈલનો ઉપયોગ ટાળવો. મીટિંગમાં જો કે જનરલી નો યુઝ કરતા હોય, કોઈ પણ ઘણા ખરા એવો હોય કે ભાઈ હું કંટાળી ગયો, મારે મોબાઈલ જોવો હોય, મારથી નહીં હાલે, તો એ લોકો જોવે તો એ જરીક ટાળો, એ સારું ન લાગે. મેચ્યોરિટી તમારી દેખાઈ આવે છે.
પ્રોફેશનલ ડ્રેસ કોડ, જેમ મેં તમને કીધું કે ફોર્મલ ડ્રેસ પહેરીને જવાનું. પ્રોફેશનલ ડ્રેસ કોડ એટલે કે વર્કપ્લેસ અથવા પ્રોફેશનલ એન્વાયરમેન્ટમાં પહેરાતું યોગ્ય વસ્ત્ર જે તમારી સારી ઇમ્પ્રેશન પાડે છે અને પ્રોફેશનલિઝમ દર્શાવે છે. એમાં જો કેવા નિયમો છે કે સ્વચ્છ અને નીટ કપડાં પહેરો. હવે ઘણા લોકો કેવા હોય ખબર, એક કપડાં પહેરી લીધા, ધોઈ નાખ્યા અને પહેરી લીધા, પાછા ઇસ્ત્રી નહીં મારે એટલે ક્લીન બહુ આમ નહીં લાગે. ઓલા અહીંયા કરચલીઓ પડ્યું હોય ને એ તરત દેખાય. આ મારે કેમ અહીંયા જુઓ ઇસ્ત્રી કરેલા છે પણ આજે આ જુઓ ઇસ્ત્રી કરેલા છે પણ અહીંયા શું ભેગા થઈ જાય આ કપડાં. સો આ વસ્તુ નહીં રાખવાની. પ્રોફેશનલ મિટિંગમાં જાઓ ને ત્યારે ઇસ્ત્રી કરેલા કપડાં પહેરવાના, એટલે કે આયરન કરેલા. ફ્લેશી અથવા કેઝ્યુઅલ ડ્રેસ ટાળવા, કે ચમકીલા બહુ નહીં પહેરવાના, કે અહીંયા ડોરેમાન દોર્યો ને શિઝુકા દોર્યો ને અહીંયા નોબીતો દોર્યો, એ કાંઈ નહીં, કાંઈ ડિઝાઇન જ નહીં. હાવ ફોર્મલ ડ્રેસ. આ કેમ નોર્મલ શર્ટ મેં પહેર્યું એટલું જ. પ્રોફેશનલ ગ્રુમિંગ જાળવવું, કે ભાઈ હેર હરખા રાખવા, બરાબર. પછી કપડાં સારા પહેરવા, સ્પ્રે છાંટો, કંઈક સારું લાગવું જોઈએ. ઓકે. વર્ક પ્લેસ પ્રમાણે ડ્રેસ પહેરો, કે લગ્નમાં ગયા હોય તો સૂટ પહેરો. પછી તમે મિટિંગમાં જાઓ તો નોર્મલ ફોર્મલ કપડાં પહેરો. ઘરે છો અને તમારે આમ નાઇટ ડ્રેસ પહેરવો છે, નાઇટ ડ્રેસ એવો નહીં કે ભાઈ એક આમ ઓવર સાઇઝ ટી શર્ટ પહેરી લીધું ને હાવ ઓલી ટૂંકી ચડ્ડી પહેરી લીધી. ગર્લ્સ કે બોયઝ ગમે એની વાત છે. એક સારું લાગે ફૂલ ડ્રેસ પહેરો, સારો લાગે એવો, તમારી મેન્ટેન રાખે પ્રોફેશનાલિટી એવો. અને લાસ્ટ છે સિમ્પલ અને પ્રોફેશનલ દેખાવ રાખવો, કે ભાઈ બહુ ઓવર એસેસરીઝ નહીં પહેરવાની. હવે હું તમને એમ કહી શકું કે ભાઈ મેં એક રિંગ પહેરી છે હાથમાં અને એક વોચ છે, વધારાનું કાંઈ નહીં, ને આ 2 દોરા. પણ અહીંયા તમે જુઓ ગળામાં ચેન નહીં કે કાંઈ નહીં. નકર ઘણા કેવું હોય ગળામાં ચેન પહેરે, હાથમાં 3-4 વીંટીયું પહેરે, પછી અહીંયા ઘડિયાળ પહેરે બહુ હેવી. ઘડિયાળનો ઘણા રૂલ હોય એવા કે ભાઈ તમે ઘડિયાળ પહેરો ને એટલે થોડીક સ્લિમ પહેરવાની. હવે આ જુઓ તમે, આટલી સ્લિમ છે, નકર ઘણા લોકો આટલી જાડી ઘડિયાળ પહેરે, આ રોલેક્સની હેવી આવે ને. ફેશન અલગ વાત છે, પણ પ્રોફેશનાલિટી માટે તમારે સ્લિમ ઘડિયાળ પહેરાય, કે બહુ ઓવર એસેસરીઝ નહીં પહેરવાની હાથમાં, કે ભાઈ આમ બહુ દેખાય આવે એવું નહીં પહેરવાનું. ત્યારબાદ છે ઈમેલ એટિકેટ અને ફોન એટિકેટ, કે જ્યારે કોઈને તમે ઈમેલ કરતા હોય, મેલ કરતા હોય તો હું ધ્યાન રાખવું કે ક્લિયર સબ્જેક્ટ લાઈન લખવી, કે શેના ઉપર તમારો ઈમેલ છે એ પ્રોપર અને ક્લિયરલી લખવાનું છે તમારે, કે બધું ગૂંચવાડો નહીં કરી દેવાનું ભાઈ આ વસ્તુ છે, આ વસ્તુ છે ને આ વસ્તુ છે. એક ટોપિક લ્યો ભાઈ આ વસ્તુ વિશે મેં આખા ઈમેલમાં વાત કરી, એટલે એને સાંભળવામાં રસ જાગશે કે ભાઈ આ વસ્તુ મારે વાંચવી છે. ગ્રીટિંગ થી શરૂઆત કરો. ભાઈ તમે કોકને વાત કરવાનું ચાલુ કરો, હું તમે એમ કહો ક્યાં ગયો તો ભાઈ, એમ કરતા પેલા તમે શું કહો, હેલો કેમ છો, સારું હોય ને, તો એ રીતે તમે ગ્રીટિંગ કરો. પેલા તો ઈમેલમાં ગ્રીટિંગ કરવાનું રાખો. શોર્ટ અને ક્લિયર મેસેજ રાખો, કે ભાઈ હવે તમે ચેટ જીપીટી પર મોટો ફકરો બનાવી લ્યો એમ ન કરતા. એક જે તમારા કામની વસ્તુ છે, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ જ લખો, એટલે સામેવાળાને ખબર પડે કે ભાઈ આને આ કામ છે. શિષ્ટ ભાષા વાપરવી, એટલે કે ગ્રામર સારી રાખવી અને કંઈક માપમાં લખવું, હાવ જાય એવું નહીં લખવાનું કે આમ તમારું ઇમ્પ્રેશન પાડી દે. પ્રોપર ક્લોઝિંગ રાખવું, છેલ્લે એમ લખવાનું કે થેન્ક યુ અથવા રિગાર્ડ્સ ફ્રોમ, તો એ રીતે લખી શકો. ઇનફોર્મલ શબ્દો વાપરવા, કે ભાઈ ઓવર ફ્રેન્ડલી ન થવા જોઈએ શબ્દ, ફ્રેન્ડલી નહીં, પ્રોફેશનલિઝમ જાળવવું જોઈએ. પછી ફોન એટિકેટ, કે કોઈ યાર વાત કરતા હોય ને એટલે ફોન રિસીવ કરો ને એટલે હાવ શાંતિથી વાત કરવાની. હા કોણ બોલો, ઓકે હા ઓળખો એમ વાત કરવાની. આ તમે ડાયરેક્ટ હા કોણ, ઈ કોણ વરી, એમ નહીં. એમ કદાચ તમને ન ઓળખતો તમે એમ કહી શકો હલો, કદાચ તમે રોંગ નંબર લગાવ્યો છે, તમે કોને ફોન કરો છો, ઓકે સોરી એ હું નથી, તમે રોંગ નંબર લગાવ્યો છે, તો એમ કરીને તમે ફોન કાપી શકો. પણ ડાયરેક્ટ તમે એમ કહી દો ભાઈ આ તે ખોટી જગ્યાએ ફોન લગાવ્યો કાંઈ ફોન, તો એમ ન કહેવાય. તો એમાંય અમુક નિયમ હોય. પોતાનું પરિચય આપવું, કે ભાઈ સામેવાળો વ્યક્તિ ન ઓળખતો હોય તમારા વિશે કયો, કે એને ખબર પડે કે આ રાઈટ જગ્યાએ ફોન લાગ્યો ખોટી જગ્યાએ. અથવા તમે કોકને ફોન કર્યો છે અને એ તમને નથી ઓળખતું તોય કહો ભાઈ હું આ વ્યક્તિ બોલું છું, તો એ પછી તમને ઓળખશે, પછી કંઈક વાત ચાલુ કરશે. ત્યારબાદ છે ધ્યાનથી સાંભળવું, કે સામેવાળો જે વ્યક્તિ વાત કરે છે ને સાંભળો ને પછી બોલો. આ તો હજી કોઈક વાત કરતું હોય ને ચાલુ કરી દે કે ભાઈ આ 1 મિનિટ સાંભળ, હવે હું તને કહું નહીં સાંભળ, એમ નહીં. એને એમ કહેવાનું વાત પૂરી થાય ને એની, હવે ક્યાંક હજી શ્વાસ લેવો ઉપર ને તે કહેવાનું ઓકે તો એ વસ્તુ મેં નોટ ડાઉન કરી, પણ હવે મારું એમ કહેવાનું છે, હવે એમ કરીને તમે વાત મૂકો. ડાયરેક્ટ વચ્ચે વાત ન કાપો. પછી છે ઊંચા અવાજે ન બોલો, કેમ કે ફોનમાં કેવું હોય ઘણી વાર અવાજ ન સંભળાય તો આપણે ઊંચા અવાજે બોલતા હોય, પણ એને પછી જ્યારે તમે બોલો ને એમ કે સોરી આમાં શું અવાજ નહોતો આવતો ને એટલે મારે થોડુંક જોરથી બોલવું પડતું હતું, હવે અવાજ આવે છે, તો એમ તમે વેરિફિકેશન કરી શકો. ડાયરેક્ટ એમ નહીં હા રેડી હા આવ્યો અવાજ, હો હવે બોલ એમ નહીં કરવાનું. એટલે એમાંય થોડોક નિયમ હોય.
સો વાત ટૂંકી રાખવી કે ભાઈ તમારે નો કામ હોય કલાક કલાક વાત નહીં કરવાની, જેટલું કામ છે એટલું પતાવી દો, એના રિલેટેડ ટોપિક છે તો એ વાત કરો, પણ બહુ પછી ગામની પંચાયત કરવી એના કરતાં એ રહેવા દો. કોલ શિસ્ત રીતે સમાપ્ત કરો કે કાંઈ નહીં ભાઈ હવે મળ્યા પછી કંઈક કરતા રહેજો ફોન, ડાયરેક્ટ એમની કાંઈ નહીં હાલ મૂકવું હવે, તો એ ન કરાય, સારું ન લાગે. ત્યારબાદ છે નેટવર્કિંગ સ્કિલ્સ. સો નેટવર્કિંગ, હવે નેટવર્કિંગ એટલે ઓલું નહીં કે ભાઈ મેં અહીંથી કોકને કંઈક મોકલું તો આ નેટવર્કમાં કનેક્ટ થયું, એ નેટવર્ક નહીં. નેટવર્કિંગ એટલે એકબીજા લોકો સાથે કનેક્શન તમારા, કે એ લોકો તમને ઓળખે, એ બીજાને ઓળખતા હોય, એના થ્રુ તમે તમારું કનેક્શન કરો. એમ જેમ કે આ લાલ વ્યક્તિ છે એ તમે છો, તમે આ બે વ્યક્તિને ઓળખો છો ને એ બે વ્યક્તિ છે એ આ ત્રીજા વ્યક્તિને નથી ઓળખતા, પણ એ બે વ્યક્તિ તમારા થ્રુ એ ત્રીજા વ્યક્તિને ઓળખે છે. આ તમારે 4 જણાનું ગ્રુપ બન્યું, પછી તમારા થ્રુ આટલા લોકો ગ્રુપમાં જોડાણા, એક નેટવર્ક બન્યું કે ભાઈ તમે આ જોબમાંથી તમને કાઢી મૂક્યા, તો તમે આ બધા વ્યક્તિ પાસે રેફરલ માંગી શકો, ભાઈ મારે અહીંયા જોબ જોતી છે કેમ થશે, તો કોક તો એક હા પાડશે ને. તો ગ્રુપ એક બનાવી લીધું પ્રોફેશનલ, કે ભાઈ આ તમારે જોબ માટે બિઝનેસ માટે કામ આવવું જોઈએ. સો નેટવર્કિંગ સ્કિલ એટલે પ્રોફેશનલ સંબંધ બનાવવાની અને જાળવવાની ક્ષમતા, તે કરિયર ગ્રોથ અને નોલેજ શેરિંગ માટે મદદ કરે છે. કે જરૂરી નથી નેટવર્ક તમે તમારા ગ્રોથ માટે જ બનાવો, પ્રોફેશનલ ગ્રોથ માટે બનાવો, કે ભાઈ મારે આ નોકરી અહીંયા મારા પાસે નથી, કે મારા આટલું હજી સારી ઓપોર્ચ્યુનિટી છે, તો મારા નેટવર્કનો કોઈક એવો પર્સન છે કે જેમ મને ઓળખે છે, મારા કામને ઓળખે છે, અને એ એની કંપનીમાં રેફરલ આપે કે ભાઈ આ વ્યક્તિને બોલાવો. સો એ વસ્તુ છે નેટવર્કિંગ. સ્પષ્ટ રીતે વાત કરવી એટલે એકબીજા સાથે વાત હરખી શેર કરો, કે એને ખબર પડે કે તમારું શું કામ છે, અથવા તમારું કામ એને કહો અને એનું કામ તમે જાણો. ત્યારબાદ છે શિષ્ટ અને મિત્રતાપૂર્વક રહેવું, કે નેટવર્કિંગ એટલે એવું નહીં કે ખાલી જાણવા માટે કે આપણું કામ કઢાવવા માટે આપણે વાત કરીએ. ફ્રેન્ડલી રહ્યો, કે કોઈક ફ્રેન્ડ હોય ને એ જ તમને રેફર કરે, બાકી હવે પ્રોફેશનલ વાળા કેટલાય છે કે ભાઈ મારે કામ હે ને એટલે હું નેટવર્કમાં છું, બાકી મારે કાંઈ કામ નહોતું, તો ઓલો હું બીજી વાર વિચારશે આને કામ છે એટલે મારી એ રહે નેટવર્કમાં. ઓલો ફ્રેન્ડ હોય ને તો એમ કે ના મારા દોસ્તારને જરૂર છે આને હું કહી દઉં તો એ રીતે મિત્રતાપૂર્વક રહેવું. સંપર્ક જાળવવો અને માહિતી શેર કરવી, કે તમે ડિટેલ શેર કરો કે ભાઈ તારા લાયક આ વસ્તુ છે અથવા તારા કામની છે, કાં તો એ વ્યક્તિ તમને એમ વાત કરે કે ભાઈ આ તારા કામની વસ્તુ જરીક જોઈ લેજે, તો તમને ઓપોર્ચ્યુનિટી મળી ગયા. એમાં સંપર્ક જાળવું, કોન્ટેક્ટ રાખો, તો ગમે તે કામ પડે તો તમારું કામ એ કરી લે, એનું કામ તમે કરી દો, તો આ રીતે એક રિલેશન મેન્ટેન થાય. બીજા લોકોનો સન્માન કરવો, કે ભાઈ તમારું એક 50 જણાનું નેટવર્ક છે, તો એમાં એક વ્યક્તિ એવો છે કે અત્યારે એની પાસે જોબ નથી, તો તમે એમ નહીં કહો કે ભાઈ આ જો એક જોબ વગરનો રખડે, પણ તમે શું કરશો કે જે બીજા 49 જણા છે એ એક વ્યક્તિ માટે જોબ ગોતશે જે એના રેફરલમાં હશે, તો અહીંથી તમારું નેટવર્કિંગ કામ આવ્યું. આ ખબર પડી ગઈ. હવે છે એલિવેટર પીચ. એલિવેટર પીચ એટલે કે ગમે તે જગ્યાએ ગયા હોય અને તમારી ઓળખાણ તમારે આપવી હોય અને લોકો તમને ઓળખવા જોઈએ. કઈ રીતે ઓળખશે? બહુ લાંબી સ્પીચ ન આપવી પડે, હાવ ટૂંકમાં ન પતાવવું પડે, તો એના માટે છે એલિવેટર સ્પીચ. એટલે કે પોતાનો ટૂંકો અને સ્પષ્ટ પરિચય આપવો, જેમાં સ્કિલ્સ ગોલ્સ જણાવવામાં આવે ને તે સામાન્ય રીતે 30 થી 60 સેકન્ડ ન હોવો જોઈએ. એટલે કે અડધી થી 1 મિનિટની અંદર તમારો પરિચય આપવાનો, એને કહેવાય એલિવેટર પીચ. જેની અંદર મેઇન મુદ્દા શું છે, તો પોતાનું ઇન્ટ્રોડક્શન આપવું, કે હું કોણ છું, સ્કિલ્સ જણાવો કે મને શું આવડે છે, ગોલ્સ જણાવો કે મારે આ વસ્તુ અચીવ કરવી છે, કે મારે અહીંયા સુધી પહોંચવું છે. ટૂંકું રાખવું, કે બધી વસ્તુ આમ બહુ એક્સપ્લેન ન કરો, પણ ઉપરથી કહો, અને કોન્ફિડન્સ સાથે બોલું. સામેવાળાને એમ ન થતું જોઈએ કે ભાઈ આને હજી બોલતા નથી આવડતું. કોન્ફિડન્સ એટલો ને કે ભાઈ કદાચ સામે 10 જણા ઉભા હોય ને તો બોલતા આવડવું જોઈએ. એના માટે કમ્યુનિકેશન સ્કિલ્સ ઇમ્પ્રૂવ કરવી પડે તમારે. સો એક્ઝામ્પલ આપું, સો આવી રીતે તમે સ્પીચ આપી શકો કે આઈ એમ ગાંધી, 17 years old and live in Surat, enrolled in BTech at IIT Hyderabad, intern at Google, aim for software engineer at Amazon. તો અહીંયા તમે પરિચય આપ્યો, તમારી ઉંમર કીધી, ક્યાં રહ્યો છો એ કીધું, શું ભણો છો, કઈ જગ્યાએ ભણો છો, તમે અત્યારે શું કરો છો, આગળ શું તમારો ગોલ છે એ તમે જણાવી દીધું. આને કહેવાય એલિવેટર સ્પીચ, કે ગમે એ લોકોને ટૂંકમાં તમારો પરિચય આપો ને તો આવી રીતે આપી શકો. ત્યારબાદ છે કોન્ફ્લિક્ટ રેઝોલ્યુશન. એટલે કે જ્યારે બે જણા બાંધતા હોય ને ત્યારે આપણે કેમ ઊભા રહીને મજા લેતા હોય કે ભાઈ આ હજી બાંધવા દ્યો જોઈ, તો એને કહેવાય કોન્ફ્લિક્ટ. અને કોન્ફ્લિક્ટ રિઝોલ્યુશન એટલે કે સમાધાન. જ્યારે બે વ્યક્તિ બાંધતા હોય અથવા ઝઘડો કરતા હોય, ફાઇટ કરતા હોય, તો એ વ્યક્તિઓ વચ્ચે સોલ્યુશન કઈ રીતે લાવવું, તો આ વસ્તુ તમારે નોટ કરવા જેવી છે, કે ગમે તે એ જગ્યાએ આવું કોન્ફ્લિક્ટ થયું હોય તો તમે કઈ રીતે શાંત પાડી શકો.
જેમ કે કોન્ફ્લિક્ટ રેઝોલ્યુશન એટલે વ્યક્તિઓ વચ્ચેના મતભેદ અથવા સમસ્યાઓને શાંતિપૂર્ણ અને સન્માનપૂર્ણ રીતે ઉકેલવાની પ્રક્રિયા, કે શાંતિથી પતાવવાનું, રિસ્પેક્ટફુલી, કે કોઈ ખોટું ન લાગવું જોઈએ એ રીતે તમારે સોલ્યુશન કરવાનું. જેમ કે બંને પક્ષની વાત સાંભળો, કે બે લોકોની પહેલા વાત સાંભળો કે હું કહેવા માંગે, ડાયરેક્ટ એમ ન કહો કે આ ખોટો ને ઓલો સાચો. શાંતિ રાખવી, પહેલા શાંતિ બેને વાત પૂછો, ઝઘડો ઓછો રાખો, અને બેમાં લોજિક જુઓ કે હું લોજિક છે કઈ રીતે બાંધવાનું થયું. એમાંથી તમે જે ખોટો એને શાંતિ સમજાવી શકો, ભાઈ આ વસ્તુનું કારણ હતું, આમાં તારો વાંક છે, એટલે આને તને કીધું ને તું આ ઝઘડો કરસ. તો એ રીતે તમે શાંતિથી ઉકેલ લાવ્યો. સામાન્ય ઉકેલ શોધ્યો તો બીજાના મતનો સન્માન થયો કે ભાઈ આ વ્યક્તિ ખોટો છે, તો એને કહી દીધું મોઢે, ખોટું ન લાગ્યું, સામેવાળા વ્યક્તિને ઝઘડો કરવાનું ટાળ્યું. તો આને કહેવાય કોન્ફ્લિક્ટ રેઝોલ્યુશન. આ ખબર પડી ગઈ. હવે જોઈએ ટેક્ટફુલ કોમ્યુનિકેશન. જે વસ્તુ અત્યારે આપણે જોઈ હતી કોન્ફ્લિક્ટ રેઝોલ્યુશનમાં, કે આ વ્યક્તિને આપણે સંભળાવી દીધું ભાઈ તારી ભૂલ છે અને એને ખોટું ન લાગ્યું, એને જ કહેવાય ટેક્ટફુલ કોમ્યુનિકેશન. જેમ કે બે વ્યક્તિ છે, બે બાયધા, તો જેની વાક છે જેનો એને આપણે સંભળાવવાનું છે, પણ એ રીતે એને ખોટું લાગે, એની ભૂલ કહેવાની છે, ક્યાં એને ભૂલ કરી, અને એને ખોટું ન લાગવું જોઈએ. સો એને કહેવાય ટેક્ટફુલ કોમ્યુનિકેશન. એટલે કે શિષ્ટ અને શાંતિને સાંભળીને વાત કરવી, જેથી બીજાની લાગણી દુભાય નહીં. એનો વાક હોય તો કયો, મોઢે કહી દો, પણ ખોટું ન લાગે એ રીતે. મુદ્દા કેવા છે કે પોઝિટિવ શબ્દો વાપરો, કે આમ એમ નહીં કે ભાઈ તારી જ ભૂલ હતી તે આ કર્યું ને, એટલે એમ તમે લોજિક વાપરો કે ભાઈ આ વસ્તુ આવી રીતે ચાલુ થઈ હતી, ત્યાં આમ કર્યું હતું એટલે એને રિએક્શન આપ્યો, તો આમાં ભૂલ તો તારી જ કહેવાય ને. તો એ રીતે તમે શાંતિથી વાત કરી, લોજિક કીધું એને. બોલતા પહેલા વિચારો ભાઈ હું કદાચ આ બોલીશ તો આ નેગેટિવ વેમાં લે કે પોઝિટિવ વેમાં લે, હું આને આ કહું તો હું રિફ્લેક્ટ આવશે, તો એ વિચાર્યું. પછી ખરાબ ભાષા ટાળવી. જેમ કીધું કે ભાઈ આ તારો વાક હતો ને ત્યાં આમ કર્યું હતું તેમ કર્યું, એના કરતા લોજિક એને સમજાવી દઉં એટલે વાત પૂરી થઈ ગઈ, શાંતિથી બધું પતી ગયું. અને લોજિકલ ફીડબેક આપવું જેમ હમણાં કીધું. હવે એનું એક્ઝામ્પલ લઈ લઈએ, કે જેમ કે કોઈ વ્યક્તિની ભૂલ છે અને તે માનવા તૈયાર નથી, તો તેને શાંતિથી સમજાવવું કે તે વ્યક્તિ ક્યાં અને કયા કારણોસર ભૂલ કરે છે, અને લોજિક સાથે સમજાવવું કે તેને પોતાની ભૂલ સમજે અને ખોટું ન લાગે કે ભાઈ તે અહીંયા ભૂલ કરી હતી, આ તારી ભૂલ છે, આવી રીતે તે અહીંથી ઊભું કર્યું તો આ કામ, તો તે આમાં આટલી ભૂલ કરી, તે આ સોલ્વ કરી જ નથી કરી, તો તે આ વસ્તુને કોન્ફ્લિક્ટ બનાવી દીધી. તો ત્યાંથી એને પોઈન્ટ તમે આપી દીધો કે આ વસ્તુને લીધે આ વાત ચાલુ થઈ હતી, તો આમાં ભૂલ હતી, તો ખોટું ન લાગ્યું, લોજિક સમજાવાઈ ગયો અને એની ભૂલે સમજાવી દીધી. એટલે ટેક્ટફુલ કોમ્યુનિકેશન, કે આ વસ્તુને ટેકલ કરી લીધી તમે. સો હવે જોઈએ 4th ચેપ્ટર અને લાસ્ટ ચેપ્ટર, કે જેમાં આપણે જોવાના છીએ કન્ટેમ્પરરી એટિકેટ ચેલેન્જીસ. હવે આ વસ્તુ શું છે? સો આ વસ્તુ સોશિયલ મીડિયાને રિલેટેડ છે ડિજિટલી. જેમ કે ડિજિટલ એટિકેટ એન્ડ સોશિયલ મીડિયા બિહેવિયર. હવે આ વસ્તુ ઘણા લોકો કરે છે, ઘણા નથી કરતા, ઘણાને ખબર નથી, તો એ વસ્તુ હું તમને સમજાવું. ડિજિટલ એટિકેટ એટલે ઈમેલ, ચેટ, ઓનલાઈન મીટિંગ્સ અને મેસેજિંગ દરમિયાન યોગ્ય અને શિષ્ટ વર્તન. કે ઘણી વાર આપણે કોઈને વિડીયો કોલ કરી, ચેટ કરીએ, રીલ મૂકતો, એ બધું જોઈએ ને, એટલે આપણે વર્તન કેવું કરીએ ખબર? કંઈક જેલસ હોય તો એ રીતે વાત કરીએ, એંગ્રી હોય તો એ રીતના ટોનમાં, ભલે કદાચ આપણો અવાજ ન જતો, પણ આપણે જે વસ્તુ લખીએ છીએ તો એ સામેવાળાને તરત ઇમ્પ્રેશન પાડી દે કે અત્યારે વ્યક્તિ એંગ્રી છે. તો એ રીતે પણ તમે ઇમ્પ્લિમેન્ટ થઈ શકે આ વસ્તુ, કે ભાઈ તમે જે વસ્તુ લખો છો તો એને એવી રીતે લખો કે સામેવાળાને ટોન ન ખબર પડે કે ભાઈ આ એંગ્રી છે, હેપી છે, કઈ રીતે. સો જે વસ્તુ લખો છો નોર્મલી લખો, તમારો ઇમોશન એમાં ન આવવો જોઈએ સાથે. પ્રોફેશનલ ભાષા વાપરવી, એટલે કે તમારું દુઃખય ન ખબર પડે, તમારું સુખય ન ખબર પડે, તમારી એંગ્રીનેસ ન ખબર પડે. બધા કેપિટલ લેટર્સમાં ન લખો. બધું કેપિટલમાં લખ્યું હોય ને તો તમને વાંચવામાં કંટાળો. આ કેમ અત્યારે પહેલું કેપિટલ છે, બાકી બધું સ્મોલમાં છે, તો વાંચવામાં તમને થોડુંક ઈઝી પડે. સમયસર રિપ્લાય આપવો. અમુક કોઈ દોઢ કે ભાઈ અત્યારે એનો મેસેજ આવ્યો ને, હું અત્યારે આપીશ જ નહીં, મને ખબર એક મેસેજ આવ્યો છે, મારે રિપ્લાય આપવાનો છે અને ટાઈમ નથી, તોય દોઢ થઈને 2 દી મેસેજ પડ્યો રહેવા દે ને પછી એમ રિપ્લાય કરશે હું બહુ બિઝી હતો. એટલું બધું કોઈ બિઝી ન હોય તો રિપ્લાય ટાઈમ ટુ ટાઈમ આપવાનું હોય આમાં. કેમ કે ઘણી વાર કેવું ઇમરજન્સી હોય, અથવા તમારા ઓફિસની મીટિંગ હોય, કે કોઈ એવું કામ હોય કે જે અર્જન્ટમાં પતાવવાનું છે, પછી તમે એ કામ ન કરો અને એને ઇગ્નોર કરતા હોય, સાંભળવાનું તમારે જ થાય પછી, તો એમાં તમે કોઈને વાક ન આપી શકો. એટલે ટાઈમ ટુ ટાઈમ તમારે રિપ્લાય કરવો પડે. પછી મેલ હોય, મેસેજ હોય કે ચેટ હોય. પછી જ્યાં વારંવાર મેસેજ ન મોકલો, કે કોઈ વ્યક્તિ સમજો કે મીટિંગમાં છે અથવા કોઈ કામમાં છે, તો તમે એને 10 વાર મેસેજ ન મોકલો. એ કઈ 1 વાર મોકલે જોઈએ જ લે, 10 વાર મોકલો તોય જોહે.
બિઝી એ છે તો તમે 10 મેસેજ મોકલો ને તોય નહીં જોવે. એમાં જ તમારી પર્સનાલિટી દેખાઈ જાય કે ભાઈ આ વ્યક્તિ આમ કામમાં બહુ ઉતાવળ વધારે પડતી રાખે છે, કે આને કામનું એટલું બધું આમ સિરિયસ લઈ લીધું હોય કે જે કામ કરવાનું એના કરતાં ઓવર જાય છે. હવે તો જેટલું કામ કરવાનું એટલું કરો, વધારે ઓવર મેસેજ ન કરો કે ભાઈ વ્યક્તિને એમ જોઈને એમ થવું જોઈએ કે ભાઈ આને હું બ્લોક કરી દઉં. એના કરતાં જેટલા કામના મેસેજ છે કરો, વધારાના એકય મેસેજ નહીં કરવાના, નકર સ્પેમ થઈ શકે. ઓનલાઈન મિટિંગમાં પ્રોફેશનલ રહેવું. હવે એવું નહીં કરવાનું કે ભાઈ તમારે જે સર હોય તમારા મિટિંગ લેતા હોય એ બોલતા હોય ને તમારે કંઈક પ્રોબ્લેમ છે, તમે શું કરો, ડાયરેક્ટ માઇક ઓપન કર્યું અને બોલી દીધું સર આ વસ્તુ ખોટી છે, આમ નહીં કરવાનું. તો એના કરતાં મિટિંગમાં તમારે હેન્ડ રેઝનો ઓપ્શન આવતો હોય આમ હાથ ઊંચો કરવાનો, તો એ કરો. પછી સર ઊભા રહી તમને પરમિશન આપે કે હા હવે તમે માઇક ઓપન કરીને બોલો, તો ત્યારે તમે માઇક ઓપન કરો ને પછી બોલો. આ ડાયરેક્ટ તમે માઇક ઓપન કરીને કહી દીધું કે સાહેબ આ વસ્તુ ખોટી છે, તો આ ન હાલે. તો એ પ્રોફેશનલ વેમાં ન આવે. જ્યારે તમારે કોઈ કોમ્યુનિકેશન સ્ટાર્ટ કરવી છે તો પહેલા એક્સેપ્ટન્સ માટે હાથ ઊંચો કરો, રિક્વેસ્ટ નાખો, સામેથી એક્સેપ્ટ આવે ત્યારે તમે માઇક ઓપન કરો ને પછી તમારી વાત રજૂ કરો. સો આને કહેવાય ડિજિટલ એટિકેટ. હવે જોઈએ સોશિયલ મીડિયા બિહેવિયર, એટલે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ જેવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે કરવાનું વર્તન. મતલબ કોઈ પણ સોશિયલ મીડિયા, એવું નહીં કે ઇન્સ્ટાગ્રામ કે વોટ્સએપ સ્પેસિફિક વાત થાય છે, ગમે સોશિયલ મીડિયા કે સારા કન્ટેન્ટ પોસ્ટ કરવા. અમુક કેવો હોય કે ભાઈ આમ ઝઘડાવાળા કરી નાખે, કાં તો આમ કેવો હોય કે ભાઈ આજ પોલીસે આને માર્યો ને આજ આમ છું, એવા કન્ટેન્ટ કરતાં કંઈક સારા કન્ટેન્ટ કે લોકોને ઉપયોગી થાય એવા કન્ટેન્ટ તમે નાખો. આપણે કેમ યુટ્યુબ છે તો યુટ્યુબમાં કેટલાય કન્ટેન્ટ આવે કે જેમ કે અમુક એવા આવે કે બુક રીડિંગના છે તો એ સારા કન્ટેન્ટ છે, પણ અમુક એવા આવી જાય કે ભાઈ આમ તમને એમ દેખાડે કોન્ફ્લિક્ટ કરો, બાધો કે દુનિયામાં આમ બીવાનું નહીં કે કાંઈ, તો એ વસ્તુ એવા કન્ટેન્ટ નાખો લોકોને એમ ભડકાવવા. તો એના કરતાં કંઈક એવા કન્ટેન્ટ નાખો કે લોકોને જોવાની મજા આવે, એનો પર્સનલ ગ્રોથ થાય, ઇમ્પ્રુવમેન્ટ થાય. તો બે કન્ટેન્ટ અલગ અલગ ટાઈપના આવે, એક વાયલેન્ટ આવે, એક નોર્મલ આવે. તો આપણે નોર્મલ રાખો, વાયલેન્ટ નાખવાની જરૂર નથી. એટલે કે વાયલેન્ટ કન્ટેન્ટ ટાળવું. બીજાના મતનો સન્માન કરો. હવે તમે સમજો કે તમને એક મૂવી છે, અત્યારે 2 મૂવીઓ અત્યારે ચાલતી હોય ગમે, એક ધુરંધર ને એક ટોક્સિક. તમને ટોક્સિક ગમતી હોય ને બીજાને ધુરંધર ગમતી હોય ને એ ધુરંધર વિશે પોસ્ટ નાખે ને તમને ટોક્સિક ગમે, તો તમે એમાં કમેન્ટ ન કરી શકો કે ભાઈ આ વસ્તુ ખોટી, આમ ન હોય તેમ ન હોય. એ વસ્તુ એને ગમે છે એને નાખી છે, તમને ગમતી હોય તમે નાખો. એ તમારી વસ્તુમાં પોઈન્ટ ન કાઢવા હોય કે ભાઈ તમે આ વસ્તુ ન કરો. એ એનું અકાઉન્ટ છે, એ ગમે એ કરે, એ તમારે નહીં જોવાનું. તમે તમારું અકાઉન્ટ જુઓ. એટલે કે બીજાના મતનો સન્માન કરો કે એને જે વસ્તુ ગમે છે એ એનો પોઈન્ટ ઓફ વ્યૂ છે, આપને જે વસ્તુ ગમે એ આપણો પોઈન્ટ ઓફ વ્યૂ છે. તો બધી વસ્તુ અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂથી જોવાની ટ્રાય કરો. પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ જ ન વાપરો. ખાલી પ્રાઇવસી રાખવી કે ભાઈ તમે અત્યારે સોશિયલ મીડિયા ઉપર ઘણા જોતા હશો કે હજી કંઈક ખાવા ગયા હોય ને એટલે સ્નેપ મૂકવાનું ચાલુ કરે કે ભાઈ હું અત્યારે પીઝા ખાવા આવ્યો હું ટોર્નિટોઝમાં, કાં તો અત્યારે હું કોલ્ડ કોકો પીવા આવ્યો હું અહીંયા કોકો કિંગમાં. તો એ એટલી બધી તો પછી આવું શેર ન કરી. મેં અત્યારે ઘણા સ્નેપરિયા અમે જોયા છે કે ભાઈ હજી ક્યાંક ગયા હોય ને ફરવા તો ઓલા ફોટા મૂકી દે, વિડીયો મૂકી દે, ખાવા ગયા હોય ફોટા મૂકી દે, ક્યાંક બેઠા હોય ને શાંતિ તોય ફોટો મૂકી દે બ્યુટીફુલ લેક. ભાઈ એટલી બધી પ્રાઇવસી તો રાખો થોડી, કે એ હું વરે આખા ગામમાં બધું શેર કરો. કેમ કે આ વસ્તુ છે ને અત્યારે તમે જોવો ને તો સાયબર ફ્રોડ છે ને જે એમાં ઘણી યુઝ થશે. કઈ રીતે? તો મોર્ફિઝમથી, કે તમારા ફોટા તમે મૂક્યા છે, તમારી પ્લેસ મૂકી, તો જે અટેકર છે ને કે તમારો ડેટા ચોરવાની ટ્રાય કરે તો એ શું કરશે, તમારા ફોટા મૂક્યા ને તો એના ઉપરથી અંદાજ લગાવશે કે આ વ્યક્તિ આટલા દી બહાર ગયો છે તો એ આવશે નહીં, તો હું એના ઘરમાં ચોરી કરી શકું. પછી આ વ્યક્તિ દર શનિવારે ક્યાંક ખાવા જાય અથવા આ જ જગ્યાએ આવે છે તો હું એને કિડનેપ કરું તો એ કરી શકું. તો એ વસ્તુ પ્રાઇવેસી રાખવી બહુ જરૂરી છે સોશિયલ મીડિયા ઉપર. બધી વસ્તુ ગામને ન કહો. અમુક વસ્તુ હોય કે દેખાડવા જેવી દેખાડો, પણ બધી વસ્તુ નહીં. ખોટી માહિતી ઇન્ફ્લુઅન્સ ન કરવી. હમણાં પેટ્રોલનું નીકળ્યું હતું કે ભાઈ પેટ્રોલ હવે પૂરું થઈ જવાનું હોય 2 દીમાં, કાં તો આ હાઈ સુધી કેવડી લાઈન થઈ હતી બધે. સો એ ઇન્ફ્લુઅન્સ કહેવાય કે ખોટી માહિતી હતું, કાંઈ નહીં પણ ખાલી ખોટું ઇન્ફ્લુઅન્સ કર્યું એટલે લોકો હેરાન થઈ ગયા એ વસ્તુમાં. અને ખરાબ કમેન્ટ ન કરવી. ભાઈ ગમે એની પોસ્ટ ગમે એવી હોય ભાઈ એને એની રીતે વિચારીને કંઈક નાખ્યું હોય છે. એ કંઈ ગાંડો જ નથી કે ભાઈ હું ગમે એ નાખ દઉં, તો એ એની રીતે નાખી. તમારે ડાયું થઈને એમ નહીં કહેવાનું ભાઈ આમ નહીં આમ, એ એની રીતે નાખવા દો, કમેન્ટ નહીં કરવાના. હવે છે ક્રોસ કલ્ચર કમ્યુનિકેશન. આ વસ્તુ પહેલા આવી ગઈ છે કે 2 અલગ અલગ સંસ્કૃતિના લોકો હોય, એની પરંપરા આપણે જાણતા નથી, એ આપણી પરંપરા નથી જાણતા, તો આપણે એમાં દખલગીરી નહીં કરવાની. ભાઈ તમે આ વસ્તુ શું કરતા હશો, આવું કંઈ કરાતું એમ નહીં. એની સંસ્કૃતિ છે તો એ એની રીતે વર્તશે, તમારી જે સંસ્કૃતિ એ તમે વર્તન કરો.
જેમ કે ક્રોસ કલ્ચર કમ્યુનિકેશન એટલે વિવિધ સંસ્કૃતિ, ભાષા અને બેકગ્રાઉન્ડ ધરાવતા લોકો વચ્ચેનો સંવાદ. તેમાં સન્માન અને સમજ જરૂરી છે. કે તમે ગુજરાતી હો અને સામેવાળો તમિલ હોય તો એમાં શું કરી શકાય કે સંસ્કૃતિના ફરકનો સન્માન કરવો. કે ભાઈ એની સંસ્કૃતિ વડક્કમની હે ને તમે નમસ્તે કરો, તો એની સંસ્કૃતિ વાપરે, તમે તમારી સંસ્કૃતિ યુઝ કરો. પણ બે વચ્ચે વાત કરવા માટે કોમન વસ્તુ હોવી જોઈએ કે જેની સાથે તમે વાત કરી શકો, એટલે કે લેંગ્વેજ. તો બેને જે લેંગ્વેજ આવડતી હોય વાપરો. તમને હિન્દી આવડે, સામેવાળાને હિન્દી આવડે, પણ તમારે વટ કરીને એમ કહ્યું કે ભાઈ ના હું ગુજરાતીમાં બોલી, એમ ન ચાલે. એને જે ભાષામાં સમજે એ ભાષામાં વાત કરો. એને અંગ્રેજી આવડે એ તમને કે હેલો, તો તમે કહો હેલો. એ કે હાવ આર યુ, તમારે કહેવાય આઈ એમ ફાઇન. પછી ઓલો તમને સવાલ પૂછે કે વેર આર યુ ફ્રોમ, તો તમે કહી શકો આઈ એમ ફ્રોમ સુરત, ગુજરાત. તો એ રીતે વાત કરો. પણ ઓલો તમને કહે કે એને ભાષામાં પૂછતો હોય તમિલ, તેલુગુ જે હોય, અને તમે ગુજરાતીમાં ડાયા થઈને કહેવાય કે હું સુરતમાંથી છું ને ઓલાને કાંઈ સમજાતું ન હોય, તો વાતચીત તમે ત્યાંથી જ પૂરી થઈ ગઈ એમ સમજો, કન્વર્ઝેશન થાય જ નહીં. તો કોમન લેંગ્વેજ યુઝ કરો. વિવિધ પરંપરા સમજવી કે એની જે સંસ્કૃતિ છે, પરંપરા છે, તો એને અનુસરે છે. તો તમારે એ વસ્તુને મજાક નથી બનાવવાનું કે એમ નથી કે ભાઈ આ વસ્તુ મેં કોઈ દી જોઈ જ નથી, આ હું નાટક કરતા છે, એવું નહીં. કેમ કે એ એની સંસ્કૃતિ એ અનુસરે અને તમે તમારી સંસ્કૃતિ અનુસરશો. તો કદાચ તમને એ સમજાતું નથી કે ભાઈ શું કઈ પરંપરા નિભાવે છે અને તમને થોડુંક ઓકવર્ડ લાગે, વિયર્ડ લાગે છે કે ભાઈ આ શું છે, તો મજાક ઉડાવવાને બદલે એને પૂછો કે આ વસ્તુ શું છે, મને આમાં ખબર નથી, તમે મને જરીક જણાવો. તો એને બોલવામાં ઇન્ટરેસ્ટ આવે કે ભાઈ ના આ વ્યક્તિ કંઈક જાણવા માંગે છે, હું હજી એને કહું. તો એક તો તમારું કમ્યુનિકેશન વધે, પછી રિલેશન્સ વધે, પબ્લિક રિલેશન, પછી પર્સનલ ગ્રોથ થાય, બિઝનેસ ગ્રોથ થાય, પ્રોફેશનલ ગ્રોથ થાય. તો આ વસ્તુ તમારે નોટિસ કરવી કે ભાઈ ગમે એ વ્યક્તિ હોય ને, તમને કદાચ એ વસ્તુમાં સમજ નથી પડતી તો એને પૂછો. એવું નહીં મજાક બનાવો, પૂછી લ્યો એને. તો એટલી વસ્તુ ક્લિયર થશે ને તો તમારી જ નોલેજ વધશે. અને લાસ્ટમાં છે સ્પષ્ટ રીતે વાત કરવી કે એવા પોઈન્ટ નહીં રાખવાના કે ઓલા નો સમજાય ને તમને નો સમજાતા હોય. ક્લિયર વાતચીત, ભાઈ કટ ટુ કટ કે ભાઈ મારે આ કામ છે આવી રીતે અને આ તારે કરવાનું. જો એને હા પાડવી છે હા પાડશે, ના પાડવી છે ના પાડશે. એક્ઝામ્પલ તરીકે જો સામેવાળાની વાત કે સંસ્કૃતિ ન સમજાય તો મજાક બનાવવાને બદલે તેની પાસેથી તેની સંસ્કૃતિ વિશે જાણો અને તેમ દેખાડો કે તમને રસ છે વ્યક્તિની વાતમાં, તો એ તમને હજી વધારે વાત કરશે. ત્યારબાદ છે જેન્ડર સેન્સિટિવિટી ઇન વર્ક પ્લેસ, એટલે કે જ્યાં તમે કામ કરો છો ને ત્યાં જેન્ડર ઇક્વેલિટી રાખો કે આ વુમન છે અને આ મેન છે, તો એમાં ફેર ન કરો કે ભાઈ આ વુમન છે તો આ કામ નહીં કરી શકે, રહેવા દો, આ નથી દેવું, કે આને આ ચાન્સ જ નથી આપવો. ચાન્સ અપાય. કેમ કે કઈ વ્યક્તિ હું કામ કરી શકતો હોય ને ખબર ન હોય કોઈને. કદાચ આ નાનો છોકરો હોય 8મું ભણતો હોય ને કોડિંગ આવડતું હોય અને કોલેજ વાળા ન આવડતું હોય ને, તો તમે એમ ન કહી શકો 8મા વાળો ન કરી શકે. 8મા વાળાને ભલે આવડતું હોય તો એને ચાન્સ આપો તો ખબર પડે તમને કે એ વ્યક્તિ કરી શકે કે નથી કરી શકતું. જેન્ડર સેન્સિટિવિટીમાં ઇન વર્કપ્લેસ એટલે વર્કપ્લેસમાં તમામ જેન્ડર સાથે સમાન અને સન્માનપૂર્ણ વર્તન જે સેફ અને ઇન્ક્લુઝિવ એન્વાયરમેન્ટ બનાવે. કે તમે તમારી સાથે કામ કરતા એમ્પ્લોય, પછી એ લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, બેયને હરખું સન્માન આપો, રિસ્પેક્ટ આપો અને બેયને આમ સરખા સમજો કે ભાઈ મારે આ કામ કરવું છે તો આ લેડીઝ નહીં કરી શકે, જેન્ટ્સ કરી દેશે એવું નહીં, ગમે એ કરી શકે આમાંથી, જેની પાસે જેવી સ્કિલ્સ, તો એમાં તમે જજ ન કરી શકો. તમામ જેન્ડરનો સન્માન કરવો, પછી સ્ત્રી હોય કે પુરુષ, ભેદભાવ ન કરવો કે ભાઈ આ વ્યક્તિ કરી શકે કે આ ન કરી શકે. સારી ભાષા વાપરવી કે ભાઈ લેડીઝ છે તો હાવ હલકી ભાષા નહીં વાપરવાની, ગમે એમ આવે એમ, ને જેન્ટ્સ હોય ત્યાં જ હરખી વાપરો. બેને ઇક્વલ લેંગ્વેજથી વાત કરો તો કમ્યુનિકેશન છે ને બધી એક સરખી થશે અને પ્રોફેશનલ ગ્રોથ થશે. પછી છે સમાન તક આપી, કામ આટું બેને હરખી તક આપો, જે કરી દે એનું કામ તમે યુઝ કરી શકો, મતલબ એને આગળ તમે લઈ જઈ શકો. પ્રોફેશનલ વર્તન રાખવું કે હવે ઓફિસમાં કામ કરો છો તો ગમે એની અરે ગમે એવી વાત ન કરી શકો. સ્ત્રી હોય પુરુષ હોય એક લિમિટમાં વાત કરવાની, કેમ કે પ્રોફેશનલિઝમ તમારે જાળવવાનું છે. અને આગળ ગમે એ જગ્યાએ જશો કદાચ એવું નથી જેન્ટ્સ જ તમારા બોસ હોઈ શકે, ઘણી જગ્યાએ લેડીઝ એ બોસ હોય. તો હવે તમે એમ કરતા હોય કે જૂની જગ્યાએ ભાઈ લેડીઝને હું જરી કે આટલી ઇજ્જત નહીં આપું, તો તમે હું બીજી જગ્યાએ કામ કરવા જાઓ ને ત્યાં લેડીઝ છે બોસમાં, તો તમે હું બોસને મોઢે કહી દો કે ભાઈ તું બોસમાં ન હાલ, તું જવા દે, ઓલો કાઢી મૂકશે કાં તો ઓલી કાઢી મૂકશે. તો બેયનું ઇક્વલ તમારે સન્માન કરવું પડે, લેડીઝ હોય કે જેન્ટ્સ હોય. અને અપમાનજનક જોક ટાળવા કે ભાઈ એના ઇમેજ, એની પર્સનાલિટી ઉપર ક્યારેય જોક ન કરવા, કેમ કે એ ઘણીવાર કેસ કરી શકે કે ભાઈ મારી માનહાનિ છે કે મારા ઉપર જોક કર્યો છે. તો એ વસ્તુ નહીં કરવાનું, પહેલેથી સેફ રહેવાનું, પ્રિવેન્શન રાખવાનું.
ત્યારબાદ છે વર્ચ્યુઅલ મીટિંગ એટિકેટ, એટલે કે વર્ચ્યુઅલ મીટિંગ. ઝૂમ મીટિંગનું નામ તમે સાંભળ્યું હોય છે, ગૂગલ મીટિંગ, ઝૂમ મીટિંગ. કોરોનામાં ઘણાએ જોઈ લીધું કે ભાઈ હું ઓનલાઈન ભણું કે ભણતી હતી ગમે એવું હોય, તો એમાં જો કે ભણ્યા ન હોય ઘણા, મને ખબર જ છે, ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કર્યું હોય, પણ ઝૂમ, ગૂગલ મીટ જેવી ઓનલાઈન મીટિંગ દરમિયાન પાલન કરવાનું યોગ્ય વર્તન, કે હવે તમે આગળ જતા ઓફિસમાં કામ કરશો, બિઝનેસ કરશો, તો કઈ રીતે વર્તન કરવાનું છે એમાં, તો એ વસ્તુ કીધી છે. સમયસર મીટિંગ જોઈન કરવી, ટાઈમ ટુ ટાઈમ મીટિંગમાં લોગિન થઈ જવાનું. બોલતા ન હોય ત્યારે માઇક છે મ્યુટ રાખવું, ન બોલવું હોય તો માઇક બંધ રાખો, તો વધારાનો અવાજ જાય નહીં મીટિંગમાં, તો મીટિંગ ડિસ્ટર્બ ન થાય. યોગ્ય ડ્રેસ પહેરવો, ભલે તમે ઘરે બેઠા છો પણ સારા કપડાં પહેરો. હું અત્યારે શૂટ કરું તો મેં આ જો સારા જ કપડાં પહેરો, હું નાઇટ ડ્રેસમાં તો અત્યારે નથી બેઠો. પછી છે કેમેરા તરફ જોવું. હવે હું અત્યારે જે તમને સમજાવું છું તો હું કેમેરા સામે જોઈને વાત કરું, આમ ખાલી આમ નીચે જોઈને નથી બેઠો રહેતો કે આ વસ્તુ છે. તો બેકગ્રાઉન્ડ નોઇઝ ટાળવું, કે મારી આજુબાજુનો જે અવાજ છે ને, અત્યારે તમને ક્યાંય આજુબાજુનો અવાજ નહીં આવતો હોય, તો એટલો મેં નોઇઝ સોલ્યુશન વાળો એરિયો લીધો છે, મતલબ પોલ્યુશન નહીં, કે અવાજ ન આવે ને એ રીતે હું અત્યારે બેઠો છું. એટલે આવી રીતે હું મીટિંગમાં બેસવું પડે મારે. સ્પષ્ટ રીતે બોલું કે સામેવાળાને આપણી વાત સમજાવવી જોઈએ કે મેં આ વાત કરી છે તો આને પોઈન્ટ ગળે ઉતરો કે નથી ઉતરો. આનું એક એક્ઝામ્પલ છે કે મીટિંગમાં બિનજરૂરી પીકનો ઉપયોગ ટાળવો અને માઇક બંધ રાખવું. કે ભાઈ તમે ઓલા ફોટા રાખી દો ને તમારા ડીપીમાં, કે ભાઈ હું અહીંયા થેનોસનો ફોટો રાખી દઉં, કાં તો હું શક્તિમાનનો ફોટો રાખી દઉં, તો એ રાખવાનું બંધ કરો. થોડીક તમારી મેચ્યુરિટી દેખાય આવે. અને માઇક બંધ રાખવું, કે ભાઈ કામ ન હોય માઇક બંધ રાખો, નોઇઝ કેન્સલેશન થાય. જ્યારે માઇક શરૂ કરવું હોય તો હોસ્ટને રિક્વેસ્ટ કરવી, મેં જેમ કીધું આમ હાથ ઊંચો કરીને, અને અનુમતિ હોય તો જ માઇક ઓપન કરવું, કે એ કહે કે હા ભાઈ માઇક ઓપન કરો તો કરો. પછી છે રિમોટ વર્ક એટિક્વેટ, વર્ક ફ્રોમ હોમ, કે તમે ઘરેથી કામ કરતા હોય ને ત્યારે કઈ વસ્તુનું ધ્યાન રાખવું. ટાઈમ ટુ ટાઈમ લોગિન થવું, કેમ કે એમાં ટાઈમ ટુ ટાઈમ જ તમારી સેલેરી ગણાશે. સમયસર રિપ્લાય આપવું, કે ઘણા મેલ હોય કે એનો રિપ્લાય તમારે ટાઈમ ટુ ટાઈમ આપવો જ પડે, કેમ કે ઓફિસમાંથી તમને કોઈ પણ વર્ક માટે મેલ નાખતા હોય કે ભાઈ મારે આજ સાંજ સુધીમાં ફ્રન્ટ એન્ડ કમ્પ્લીટ હોવું જોઈએ, તો ફ્રન્ટ એન્ડ તમારે કમ્પ્લીટ કરીને મેલ થ્રુ દેવું જ પડે. એમાં તમે એમ ન કહો કે ભાઈ હું કાલ કરી દઈ, પરમદી કરી દઈ. એટલે રિપ્લાય એ તમને ઘણી વાર એમ કહી શકે કે ભાઈ આ ટૂલનો ઉપયોગ કરજો ને, તમે કદાચ એ ન કર્યો હોય તો આગળ જતા તમારે પ્રોબ્લેમ થાય કે ભાઈ અમે તો કીધું હતું પણ તમે રિપ્લાય ન આપ્યો. ત્યારબાદ છે સ્પષ્ટ કોમ્યુનિકેશન રાખવું અને પ્રોફેશનલ રહેવું. ડિસ્ટ્રેક્શન ટાળવું, એટલે કે કોઈ એવી વસ્તુ છે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, તો એને મ્યુટ કરી દો. તમે કામ કરતી વખતે એનું ડિસ્ટ્રેક્શન ન આવવું જોઈએ કે લાય હું થોડીક વાર ચેટ કરી દઉં, રીલ જોઈ લઉં. કામ સમયસર પૂરું કરવું, કે ભાઈ કામ ટાઈમ ટુ ટાઈમ પૂરું કરીને જો, ભલે તમે ઓફિસે છો, ઘરે છો, ગમે ત્યાં વર્ક ફ્રોમ હોમ છે તો એવું નહીં કામ હું ગમે તે કરી નાખી, કરો ટાઈમે જ કરો કામ, જરી કંઈ આમ તેમ નહીં કરવાનું, આગળ જતા તમને પ્રોબ્લેમ આવશે કે ભાઈ આને હવે કાઢી મૂકો. અને લાસ્ટ ટોપિક છે અડેપ્ટિંગ એટિક્વેટ ટુ ચેન્જિંગ નોર્મ્સ. આ હું એને આખું તમને બહુ બોલ બચ્ચન નથી કરવું મારે, હું ટૂંકમાં સમજાવું છું કે સમય સાથે ટેકનોલોજી બદલાય, સંસ્કારે બદલાય અને આપણે અપડેટ થવું પડે. એને કહેવાય અડેપ્ટિંગ એટિકેટ ટુ ચેન્જિંગ નોર્મ્સ. કે પહેલા જેમ પત્ર દ્વારા વ્યવહાર થતો, વાત થતી હતી લેટર્સ દ્વારા, હવે વોટ્સએપ વપરાય છે. તો જેમ જેમ જમાનો બદલાય છે એમ આપણે અપગ્રેડ થવું પડે છે. તો આનો એટલો જ મિનિંગ છે કે ટાઈમ ટુ ટાઈમ અપડેટ થતા રહ્યો અને કોઈ નવી વસ્તુ જ શીખો. જેમ કે ડિજિટલ એટિક્વેટનો સન્માન કરો, કે અત્યારે ડિજિટલ વસ્તુ ઘણી વધી ગઈ છે, પેટીએમ છે, મૂવી બુકિંગ છે, બસ બુકિંગ છે, પછી મોડર્ન કમ્યુનિકેશન છે કે ભાઈ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો કોલ કરો, સ્નેપચેટમાં તમે સ્નેપ મોકલો, નવા વર્કપ્લેસ રૂલ અપનાવવા. એટલે કે કોઈ નવી જગ્યાએ તમે કામ કરવા ગયા હોય તો એની ટેકનોલોજી અલગ હોય, તો તમારે એ વસ્તુ શીખવી પડે. અને નવી પરિસ્થિતિમાં શિષ્ટ વર્તન કરો. તમે કોઈ એવી જગ્યાએ ગયા તમે કોઈને ઓળખતા જ નથી, તોય તમારે હવે ત્યાં ભળવાનું છે, બધા સાથે કમ્બાઈન થઈને રહેવાનું છે. તો એ રીતે વર્તન કરો કે એ લોકોને પણ મજા આવવી જોઈએ કે ના આ વ્યક્તિમાં કાંઈક છે, તો આપણે આની સાથે બોલીએ, વાતચીત કરીએ, ગ્રુપ બનાવીએ. બસ આટલું જ હતું આ એટિકેટ ને મેનર્સના સબ્જેક્ટમાં. કાંઈ લાંબુ હતું નહીં, જો ન આવડ્યું હોય તો એકવાર રિવાઇન્ડ કરીને જોઈ લેજો. અને આવા જેટલા વિડીયો તમે કદાચ જોવા માંગતા હશો અને મારી ચેનલ ઉપર હશે તો તમને મળી જ જશે. અત્યાર સુધી આપણે સી લેંગ્વેજ અને આઈઓસીની સિરીઝ અપલોડ કરી દીધી છે, તો એ સિરીઝ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જે તમને અત્યારે સ્ક્રીન ઉપર દેખાય છે મેન્ટોરાઇઝ. તો અત્યારે ચેનલનું નામ ને લોગો એકવાર જોઈ લ્યો, અથવા નીચે તમે ક્લિક કરીને પણ જોઈ શકો છો. તો ચેનલને સબસ્ક્રાઇબ કરો આવા જ કન્ટેન્ટ માટે જે તમને હેલ્પફુલ થશે એક્ઝામ ટાઈમે અને વન શોટ સિરીઝ ટાઈમે. એક સબ્જેક્ટ આપણે તમે જોયું કેટલી વારમાં પતાવી દીધું, આઈ થિંક 1.5 કલાક જેવું થઈ ગયો છે.
એટલી વારમાં આપણે એક સબ્જેક્ટ પતાવી દીધો છે, એ પણ ડિટેલ સાથે. સો આવા કન્ટેન્ટ જોવા માટે વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા બધા મિત્રોને શેર કરો જેથી તેમને પણ વિડીયો હેલ્પફુલ થઈ રહે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.